તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. આજે કોરોના દિનની વિશેષ આરાધના માટે તેમજ દહેગામ રત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી પુનિત પ્રભુજી મહારાજ સાહેબ શ્રીના ભૂમાનું વચ્ચે ઉપસ્થિત એવા અઠમ તપના પારણે અઠમ કરનારા કે જેઓનો આજે 684 નું અઠમ તપ શરૂ થશે એવા તપ ધર્મના ધરોહર આચાર્ય શ્રી લલિત સુરેશ્વરજી મહારાજ સાહેબ, પ્રવર્તક મુનિરાજ શ્રી મણિપત વિજયજી મહારાજ સાહેબ, પર્યાય સ્થળી યશોવર્ધન વિજયજી મહારાજ સાહેબ તેમજ પર્યાસ પ્રવર શ્રી એમ હર્ષ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ગુણાનુવાદ શરૂનો વર્ષ થી પણ વધારે પ્રાચીન છે અને આપ શ્રીની નિષ્ઠામાં અમારા એ જિનાલયમાં નવકાર મંત્રની સ્થાપના થઈ. આજે પણ એ નવકાર મંત્ર જે કોઈ પણ દર્શન કરવા જાય એ બધા એ નવકાર મંત્રનું વાંચન વખત જરૂર કરે છે. સાહેબજી તમે અમારા સંઘને નવકાર મંત્ર તો આપ્યો પણ એ નવકાર મંત્રને સિદ્ધ કરવા માટે અત્રે જે સંઘ ઉપસ્થિત છે એ દરેક સંઘના દરેક વ્યક્તિ ચાતુર્માસ માટે આપણે વિનંતી કરે છે. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો ચાતુર્માસ, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો ચાતુર્માસ, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. અમે અમારા ગુરુમાંથી બંધાયેલા છે જે લોકો ઈચ્છા છે ગુરુજી રચા કરે. બસ તમારે અમારી ચિઠ્ઠી અહીં સુધી પહોંચાડો. અમે આપ જે કહો એ રીતે અમે આપની સાથે છીએ. સાહેબજી આપનો સંગાર ખૂબ જ મોટો છે અને અમારા સંઘની અંદર ધર્મ પાળવા માટે ચાતુર્માસ માટે ગુરુ ભગવંતની જરૂર હોય છે. આપ શક્ય એટલા પ્રયત્નો કરો. અમે તો કહીએ છીએ પ્રયત્નો નહીં, આપ અમને વધારે નહીં તો 2 મહારાજ સાહેબ તો આપો જ એવી અમારી સંઘની વિનંતી છે. પન્યાસ પ્રવર શ્રી પુનિત પ્રભુ વિજયજી મહારાજ સાહેબ. કામ વાસના પર કર્યો પ્રહાર, કામ વાસના પર કર્યો પ્રહાર. 10.5 વર્ષની બાલ્યાવસ્થામાં જેણે કર્યો બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર, એનું શ્રેણી જ્ઞાન, એનું શ્રેણી જ્ઞાન
ગચ્છાની બધી પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજાના હાથે માતા શીલાબેન અને પિતા પંકજભાઈ, દાદા હીરાભાઈ અને દાદી કંચનબેનના આશીર્વાદથી નીકળી પડ્યા આપ પ્રભુના ભક્તો. ગુરુ કૃપા એવી પામી, ગુરુ કૃપા એવી પામી આપની પ્રવચન શૈલી જામી. 28 વર્ષનો દીક્ષા ભર્યા અને ગજબનું ચોમાસું આગળ થાય. ચોમાસા થયા ભરી યૌવનમાં છતાંય નિયંત્રણ નહોતું થયેલું. ચોમાસા થયા ભરી યૌવનમાં છતાંય નિયંત્રણ નહોતું થયેલું. મન ક્યાંય લોભાયું નહીં, આપણું સંયમ ક્યાંય નબળું પડ્યું નહીં. આવા હતા દહેગામરત્ન પરમ પૂજ્ય પરમ્યાસ પ્રવર શ્રી પુનિત્ર વિજયજી મહારાજ સાહેબ. સાહેબજીના ગુણાનુવાદ પ્રસંગે આપણે ઉપસ્થિત છીએ ત્યારે એલર્ટ ગ્રુપના સક્રિય કાર્યકર, જૈન ધર્મમાં પોતે ખૂબ જ સૂક્ષ્મતાથી અભ્યાસુ છે અને જેઓ છેલ્લા 20-25 વર્ષથી દેશ વિદેશમાં પર્યુષણ મહાપર્વની આરાધના કરાવી રહ્યા છે. તેમના પુત્ર આગળ પણ જૈન સમાજમાં સક્રિય ભૂમિકા ભજવે છે. કાંત સાહેબના દીકરા શ્રી રાકેશભાઈ તો અત્રે ઉપસ્થિત નથી, પરંતુ એમનો પત્ર આપણને મળ્યો છે અને ગિરિવિહાર ટ્રસ્ટના ટ્રસ્ટીને હું વિનંતી કરીશ કે તેઓ એમના ગુણાનુવાદને પ્રસ્તાવિત કરે. મહારાષ્ટ્રના નાના ગામડાઓમાં કે જ્યાં ચાતુર્માસ દરમિયાન સાધુ સાધ્વીજી ભગવંતના જોગ ન મળતા હોય એવા ગામોમાં રહેતા બાળકો ધર્મ વિહોણા ન બની જાય એવા આશયથી સાહેબજી આવા ગામડાઓમાં વિહાર કરતા હતા
અને ત્યાં બાળકોને પર્વત્રીથી રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, માતા પિતા અને વડીલોને પગે લાગવું, થાળી ધોઈને પીવી, જિનાલયમાં દર્શન કરીને જ પાણી પીવું, સામાયિક તેમજ પર્વતીથી પ્રતિક્રમણ કરવું, તેવા લગભગ 15 જેટલા નિયમો પડાવતા. અને એના માટે એમની અલગથી આરાધના પત્રકો પણ બનાવ્યા હતા, જે લગભગ 70 જેટલા સંઘોમાં આપ્યા છે. અને આજે પણ એ સંઘના નિયમો પાળવાની આરાધના પાળવાની શરૂ છે. આવા હતા દહેગામ રત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી પુનિત વિજયજી મહારાજ. ગીતાર્થ ગંગા ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી શ્રી દહેગામ શ્રી સંઘની પેઢીના ઓડિટર, જેમની દીકરીએ બાપજી મહારાજ સાહેબના સંગાળામાં દીક્ષા ગ્રહણ કરી છે. હૈદરાબાદની ભૂમિ પર જ્યાં સાહેબજીના અંતિમ દર્શન થયા ત્યાં જેમની ઉપસ્થિતિ હતી, તેવા સાહેબજીના સંસારી દાદી પરિવારના મોભી એવા શ્રી ચંદ્રેશભાઈને ભત્રીજા મહારાજ સાહેબના ગુણાનુવાદ માટે આમંત્રિત કરું છું. सम्यक् दर्शन शुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म. જે આરાધક આત્માઓ સમ્યક દર્શનથી શુદ્ધ બનેલું સમ્યક જ્ઞાન અને વિરતિ એટલે કે રત્નત્રયને જેને પ્રાપ્ત કરી છે, જીવનમાં આરાધી છે, એવા તમામ મહાપુરુષો આ દુઃખના નિમિત્તરૂપ મનુષ્ય ભવને પણ સારી રીતે પ્રાપ્ત કરેલો અને સફળ બનાવે છે. જેનો ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, એ મહાપુરુષોએ આ પંક્તિની રચના કરીને આપણને સૂચવ્યું છે કે જ્યાં પણ જેનામાં પણ નાનકડો વ્યક્તિ હોય કે મહાપુરુષ હોય, જ્યાં પણ આત્માના ઉત્તર ગુણો કે મૂળ ગુણો દેખાતા હોય, તે તમામની મન વચન કાયાથી સમર્પણ ભાવપૂર્વક, આદર ભાવપૂર્વક જેટલી પણ સ્તવના કરીએ એટલા ગુણો આપણામાં આંશિક રૂપે પ્રગટ થવા જોઈએ અને પ્રત્યેક. અને એ જ મોક્ષ માર્ગનો આ સાધનાનો પંથ છે કે દરેક વ્યક્તિ સાધના સમયમાં આગળ મહાપુરુષોના જીવનને જોઈને પોતાના જીવનને એ લેવલે પહોંચાડવા માટે પ્રયત્નશીલ બનતો રહે અને ક્રમશઃ એ જ રીતે ગુણોના પરાકાષ્ઠાએ પહોંચીને આત્મનિર્ભર સ્વરૂપ પ્રાપ્ત કરે. પૂજ્યપાદ પન્યાશ્રી ભગવાનના જીવનમાં સમગ્ર સંસ્કૃત શુદ્ધ કેવી રીતે હતું? જ્યાં પણ જાય, જેમ ભાઈ વાત કરી કે નાનકડું ગામડું હોય મહારાષ્ટ્રનું કે અમારું સરગી ગામ હોય, જ્યાં પણ જાય ત્યાં જૈન હોય કે અજૈન હોય, બાળક હોય, યુવાનો કે પ્રૌઢ હોય, દરેકને પરમાત્માના શાસનની ઓળખ કરાવી, પરમાત્માના શાસનની આરાધનાની ઓળખ કરાવી. એ રાત્રિ ભોજન ત્યાગ હોય, કંદમૂળ પક્ષે ત્યાગ હોય, પરમાત્મા દર્શન હોય કે નિત્ય નવકારશી હોય, નાનકડીમાં આરાધના જીવનમાં પરિવર્તન લાવનારી બને, ભગવાનના શાસન પ્રત્યે અનુરાગ પેદા કરનારી બને, શાસનનો રાગ પેદા કરનારી બને. અને ભગવાન જે પ્રાર્થના આપણે સ્નાતમાં બોલીએ છીએ કે જો હોવે મુझे શક્તિ ઇસી સભી જીવ કરો શાસન રસી, કારણ કે આ જીન શાસનની પ્રત્યેક વ્યવસ્થાઓ, પ્રત્યેક આરાધનાઓ જીવને શિવ બનાવનારી છે, એવું એના હૃદયમાં સ્થાપન કરીને એને પણ આરાધક બનાવવું, એ જેમના એમાં સતત ભાવ હતો, એ સમ્યક દર્શનનું એક લક્ષણ છે. જ્ઞાનની આરાધના જોઈએ તો 28 વર્ષના દીક્ષા પર્યાયમાં નંદી સૂત્ર, અનુયોગ દ્વાર સૂત્ર, સમાયન સૂત્ર, જ્ઞાતા ધર્મ કથાંક સૂત્ર, ઉપાસક દશાંક સૂત્ર, અંતર્ગત દશાંક સૂત્ર, અનોત્તરોપાધિ સૂત્ર, વિપાક સૂત્ર, નિર્યાવલી સૂત્ર, આ બધા 45 આગમના આગમો છે, જેમાં 25 આગમ મહાત્માને કંઠસ્થ હતા. આ ઉપરાંત પંચક 10 પહેલના સૂત્ર, ઉપ
યોગ નિરુક્તિ અને પિંડ નિરુક્તિ, આ બધા સૂત્રમાં જે સમ્યક ચરિત્રની આરાધનામાં જીવને નિર્મળ બનાવવા માટે પુરુષાર્થ કરનારા બનાવ્યા. આવા ગ્રંથોની સાધનામાં જોડે પોતાનું જીવન પસાર કર્યું અને ગ્રંથોને જીવનમાં પરિણમિત કર્યા, જેના પરિણામે એમના સંયમજીવન દરમિયાન ચારિત્રમાં મુજબ મહાવસો, ચારિત્ર મુજબ મહાવસો આ સંયમના અભ્યાસી માટે એક સુંદર મજાનું સૂત્રની રચના કરી. પ્રવાહમ સંધ્યાયમાળા, કેસર સુધી સ્વાધ્યાય તીર્થ, કેશવંચન ગ્રંથ કદાચ આ સદીનો અદ્વિતીય અને વિશિષ્ટ ગ્રંથ છે, જેમાં લોચ શા માટે કરવો, કેટલા પ્રકારે લોચ થાય, લોચ કરતા કયા ભાવો કરવા. મને યાદ છે મારી દીકરી મારા દીક્ષા પછીનું પહેલું વર્ષ, પહેલો લોચ, 4 મહિનાનો સંયમ પર્યાય. અને જાણો છો કે નાનકડા ઉગતા બાળકને લોચ કેટલો કઠિન હોય. મને એમણે કીધું કે પપ્પા, એટલે પપ્પાની પણ ચંદ્રેશભાઈ, આ લોચનો સમય થતા પહેલા આગલા દિવસથી આ ગ્રંથનું પઠન કરતી હતી હું, અને પઠન કરવાથી મને લોચ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ. આવો જ એમણે ઉત્તમ ગ્રંથ બનાવ્યો. ઉપરાંત પંચ પ્રતિક્રમણ સૂત્રમાં નાના બાળકોને સમજ પડે એવા સુંદર અને સરળ અર્થ સાથે સૂત્રોની રચના, લાઈફ સ્ટોરી ગુરુદેવ, પોતાના ગુરુ ભગવાન, એમનું જીવન ચરિત્ર, આવા અનેક ગ્રંથોની પ્રકાશનની રચના જેમના દ્વારા થઈ. એ સમ્યક જ્ઞાનની આરાધના અને જીવન તો ચારિત્રમાં હતું જ, કારણ કે નજીક આવતા કોઈ પણ જીવને, લાયક જીવને ઉપદેશ એવો તો આપે કે 11 મહિનાના ગાળામાં 3 શિષ્યો થયા. માત્ર 11 મહિનાના ગાળામાં આ ચારિત્રની સુવાસ, આવી રત્નત્રયી જેમણે સાર્થક કરી જીવનમાં, એવા મહાપુરુષ અકાળે અવસાન પામે, ચોક્કસ નુકસાન થાય. સૌથી મોટું નુકસાન તો એ થાય કે જેમ 11 માસના ગાળામાં 3 શિષ્યો થયા, જેમણે પોતાનું જીવન પરિવર્તન કર્યું અને આગળ સાધનામાં જેઓ આગળ વધશે અને વધવાના છે, એવા કેટલાય જીવો પર ઉપકાર થતો અટકી ગયો. આ સૌથી મોટું નુકસાન છે. આપણે પણ આપણા જીવનમાં આવો સમર્પણ ભાવ કેળવીએ, ગુણો પ્રત્યે આપણા જીવનમાં આદર ભાવ કેળવીએ. પરોપકાર, દયા કે જીવ દયા આ આત્માના ઉત્તર ગુણો છે, જેનું લક્ષ્ય આવે કે મારું જીવન પરોપકારમય બને. જેમ કે પરમાત્માના કોઈ પણ જીવનની શરૂઆત જોઈશું આપણે 24 તીર્થંકરોના જે પણ આપણે ચરિત્ર જાણીએ છીએ, એમનામાં પરોપકાર ગુણની શરૂઆત થઈ. જેમ ભગવાન મહાવીરનું જીવન છે, નૈસારના ભાવમાં કોઈ પણ અતિથિને જમાડ્યા વગર જમવો નહીં, આ નિયમ. આ નાનકડો પરોપકાર તીર્થંકર પદ સુધી લઈ ગયો. કેમ કે અનુસંધાન ત્યાં સુધી છોડ્યું. આપણે પણ આપણા જીવનમાં આ મહાપુરુષોના ગુણગાન કરીને, એમના ગુણોને યાદ કરતા કરતા આપણા જીવનમાં આવા પણ જે પણ નાનકડા ગુણો હોય એને ક્રમશઃ વધારતા જઈએ, અને પરિણામે આત્માના ગુણ સુધી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, કષાયનો ત્યાગ, દોષોની ઓળખ, ગુણો પ્રત્યે અનુરાગ, અને આ બધું પ્રગટાયા પછી ધર્મની પ્રત્યેક ક્રિયામાં અપ્રમત્તતા, આ આપણા જીવનમાં પેદા કરીએ તો આપણે એમના જીવનને સાચી અંજલિ કહેવાશે, સાચો ગુણાનુવાદ કરવા કહેવાશે. પરમ કૃપાળ પરમાત્માને એક જ પ્રાર્થના કરું કે એક પુણ્યાત્મા તો પોતાની સાધના જૈન કુળ, યોગી કુળ કહેવાય. યોગની સાધના કરતો કરતો કોઈ આત્મા પોતાનું આયુષ્ય પૂર્ણ કરે તો પછીના ભાવે જૈન કુળમાં જન્મે, કારણ કે ત્યાં એક પ્લેટફોર્મ તૈયાર હોય નેક્સ્ટ લેવલ જવા માટેનું. આમ આવો કોઈ આત્મા જોડિયા સ્વરૂપે આજથી લગભગ 39 વર્ષ પહેલાં પંકજભાઈ અને શીલાબેનના પુણ્યવંત પરિવારમાં અવતર્યા. એમણે જીવનને સાર્થક કર્યું. એક બીજી વાત કરું, મારો ભાઈ ગીતા ગંગામાં સાહેબ કોડિંગનું કામ સંભાળે છે, મૃગેન્દ્રભાઈ. એમણે જણાવ્યું કે સાહેબ ત્યારે અઠવાડિયા પહેલાં કાદરામાં એના અઠવાડિયા પહેલાં 15 દિવસ પહેલાં મૃગેન્દ્ર પર ફોન આવ્યો. આજે પેલું છે હું ચારિત્રની આરાધના, જ્ઞાનની આરાધના શું છે, આટલો અભ્યાસ 25 આગળ મોડે, પન્યાસપતિ બિરાજમાન, આચાર્ય બધું લેખના ભવિષ્યમાં થવાની હોઈ શકે, બરાબર. એ મહાપુરુષ પણ મૃગેન્દ્રને ફોન કરીને પૂછાવડાવે છે કે મારે આ ચાતુર્માસમાં પંચસૂત્ર પર પ્રવચનો કરવા છે, તો લાયક જીવોને સરળ ભાષામાં આ અભ્યુતત્વ કેવી રીતે આપી શકું, એના માટે કોના પ્રકાશનો વાંચવા, કોના પુસ્તકો વાંચવા, એના માટે ભલામણ માંગે. સરળતા જુઓ, નમ્રતા જુઓ. આપણને સહેજ હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું તો મને ગર્વ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મને કોઈ પૂછવું ના જોઈએ. ધીસ ઇઝ સમથિંગ એબ્સોલ્યુટલી ઇનકરેક્ટ.
લેવલે પહોંચ્યા પછી આ લેવલે નમ્રતા જાળવવી એ પરમાત્માનો માર્ગ જ બતાવે. અને આ મહાપુરુષો એને સહજ સ્વરૂપે જીવનમાં ઉતારી શકે. બસ જેમ અચાનક એક યોદ્ધા અચાનક અવસાન પામે અને રાજ્યને મોટી ખોટ પડતી હોય તેમ આવા ઉત્તમ રત્નત્રય સંપન્ન અને વર્તમાન સમયમાં દુર્લભ ગણાતી માધ્યસ્થ ભાવના, જ્યાં પણ ગુણ દેખાય ત્યાં ઝૂકી પડવું, જ્યાં પણ સત્ય દેખાય ત્યાં સત્ય શોધીને આગળ વધી જવું, આ ગુણ સહેલો નથી. આવા ગુણના ધારક મહાત્માઓ કાળધર્મ પામે, સંઘને મોટી ખોટ પડે છે. જેઓ સતત આરાધના અને સાધનાના ભાવમાં જ રત હોય એમને ગમે તેવી ક્ષણમાં સમાધિ ટકે એ અશક્ય નથી. માટે અચાનક અવસાન થવાથી આપણને દુઃખ થાય એ આપણી લાગણીની રિએક્શન છે. પણ જેમણે જીવનમાં ધર્મને આવો સહજ બનાવ્યો એ મહાપુરુષ ચોક્કસ આ વૈજ્ઞાનિક ક્ષણોમાં પણ સમાધિમાં રત રહ્યા જ હશે અને સદગતિ ચોક્કસ એમની ચોક્કસ થવાની અને આગળ બસ મોક્ષમાર્ગની સાધનામાં આગળના મુકામે પહોંચતા પોતાની સાધનાને પૂર્ણ કરીને શીઘ્રથી શીઘ્ર આત્મા નિર્મળ સ્વરૂપે મોક્ષને પ્રાપ્ત કરે એ જ પ્રાર્થના સહ હું ગુરુ ભગવતના ચરણ વંદન કરીને વિરમું છું. ત્રીજા મહારાજ સાહેબના ન હોવાથી ચંદ્રેશભાઈ અને સમગ્ર સમાજને દુઃખ તો છે જ, સાથે સાથે એ એમની અલ્પ વયમાં જે કરીને ગયા એ પણ કંઈ ઓછું નથી. દહેગામ તાલુકામાં જેટલા પણ મહારાજ સાહેબના આશીર્વાદ આપણા જે સમાજ ઉપર છે એ દરેકના પત્રો આવી રહ્યા છે. વિજય મૃદુરત્ન સાગર મહારાજાનો એક પત્ર મળ્યો છે. દહેગામ જૈન સંતો એ જીનવાણીની મૂડી છે, ક્યાંય કરીને એમની સુરક્ષા થાય એ આપણા સૌની ફરજ છે. પન્યાસ શ્રી પુનિતપ્રભ વિજયજી મહારાજ સાહેબનું અચાનક ચાલે જવું એ બહુ જ દુઃખદાયી ઘટના છે. દહેગામના એ રત્ન મુનિ બનીને ઘણી અને પન્યાસપદ સુધી પહોંચ્યા હતા અને નજીકના જ ભવિષ્યમાં જીન શાસનનું સર્વોચ્ચ પદ એવું આચાર્ય પદને પામવાના હતા. પણ કુદરતને કંઈક જુદું જ મંજૂર હશે. આચાર્ય બને તે પહેલા પૂજ્યશ્રી આપણા સૌની વચ્ચેથી ચાલ્યા. તેઓ શ્રીનો આત્મા જ્યાં પણ ગયો હોય ફરીથી શ્રી જીન શાસનને પામી પરંપરાએ પરમ પદને પામે એ જ ભાવ સાથે વિરમું છું. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વિજ્ઞાનપ્રભ સુરેશ્વરીજી મહારાજા તેમજ મુનિ શ્રી પ્રિયંકર પ્રભુ વિજયજી મહારાજ સાહેબનું સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય એ જ શાસન દેવને પ્રાર્થના. લેખિત મૃદુરત્ન સાગરજી મહારાજ સાહેબના ધર્મલાભ. ગચ્છાધિપતિ શ્રી વિજય અભયદેવ સુરેશ્વરીજી મહારાજ સાહેબ દ્વારા પણ એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેઠ સુદ ત્રીજ 12 વાગે વહી પાર્શ્વનાથ જૈન તીર્થ મંદસોર મધ્ય પ્રદેશ હૈદરાબાદ. શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી વિજય વિજ્ઞાનપ્રભ સુરેશ્વરીજી મહારાજ સાહેબ પન્યાસ પહરાદી મુનિ ભગવંતો સાદર વંદનાવલી શુભ શાખા. દુઃખદ ઘટનાના સમય મળતા જ અત્યંત દુઃખની લાગણી થઈ. વિહાર યાત્રા દરમિયાન આપણે અન્ય મુનિઓ તથા વિહાર ગુરુનો શ્રાવક અને સેવકની એક સાથે એક્સિડન્ટ થયો. એક કરુણતા છે. આથી એવું લાગે છે કે વિહાર યાત્રા સંકટમય બની રહી છે. આ વર્ષમાં ત્રીજી ઘટના છે. બસ અમે ઈચ્છીએ છીએ આપ સૌને જલ્દી સારું થઈ જાય. શાસન દેવને આ પ્રાર્થના છે. અમારા યોગ્ય કોઈ પણ કામકાજ હોય તો જણાવશો. ત્યાં વિવિધ સંઘોના શ્રાવકોની સતત સેવા પણ અનુમોદનીય છે. લેખિત વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ છે. દહેગામના બીજા રત્ન પવિત્ર રત્ન સાગરજી મહારાજ સાહેબનો પણ પત્ર મળ્યો છે. તારીખ 16 જૂન 2024 રવિવાર. સુશ્રાવક શ્રી રોનકભાઈ તથા દહેગામ શ્રી સંઘના શ્રાવક શ્રાવિકા ધર્મલાભ. પ્રાતઃ સ્મરણીય સરળ સ્વભાવી પરમ પૂજ્ય પન્યાસજી ભગવંત શ્રી પુનિતપ્રભ વિજયજી મહારાજ સાહેબના વિહાર દરમિયાન અકસ્માતના સમાચાર સાંભળી આપણા સૌ વચ્ચેથી અચાનક દેવલોક ગમનથી ખૂબ જ આઘાત અનુભવ્યો. દહેગામ શ્રી સંઘના આ રત્નના જવાથી પ્રભુના શાસનને ન પુરાય એવી ખોટ પડી છે.
3 વર્ષ અને 3 મહિના પહેલા જ વડીલ ગુરુ બંધુ શ્રી પુંડરીક પ્રભુ વિજયજી મહારાજ સાહેબનું દેવલોકમાં આગમનનું દુઃખ હજુ તો વિસરાયું નથી. એ અચાનક નાના ગુરુભાઈનું આ રીતે જવું એ ખૂબ અસહનીય છે. એ સમજી શકું છું, એ દુઃખનો અહેસાસ પણ કરી રહ્યો છું. પૂજ્ય પુનિત પ્રભુ વિજયજી મહારાજ સાહેબ અધ્યાત્મ યોગી હતા, સરળ સ્વભાવી હતા. સંયમ જીવન લેવા માટે મને પણ પૂજ્યશ્રી અવારનવાર પ્રેરણાઓ કરતા હતા અને મારો ઉત્સાહ વધારતા હતા. એમનો એ ઉપકાર જિંદગીભર ભૂલી શકાય એવો નથી. જાણે એવું લાગે દહેગામના આંગણે હમણાં જ તો બે બાળકોની રમી રહ્યા છે, ખેલી રહ્યા છે, અને અચાનક આવી રીતે જવું એ ખરેખર દહેગામજી સંઘ માટે દુઃખદ ઘટના છે. સમગ્ર જીન શાસન માટે દુઃખદ ઘટના છે. દહેગામજી સંઘે ટૂંકા ગાળામાં જ બે જબરજસ્ત શાસન પ્રભાવક ચુસ્ત સંયમી દહેગામના રત્નોને ગુમાવ્યા છે. એક દીક્ષાર્થીને મુમુક્ષુપણાથી મુનિપણામાં લઈ જવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે છે એ તો એમના ગુરુ મહારાજ અને એમના પરિવારની જ ખ્યાલ હોય છે. અને આમ અચાનક એક્સિડન્ટમાં આપણા જીન શાસનની મૂડી જતી રહે એ ખૂબ જ દુઃખની વાત છે અને ભારતભરમાં તમામ શ્રી સંઘો માટે ગંભીર વિચારણીય પ્રશ્ન છે. ખેર, નિયતિ આગળ કોઈનું ચાલતું નથી. આ બધી ઘટનાઓથી આપણે બધા જાગૃત થઈએ અને ધર્મ આરાધનામાં આગળ વધીએ. પૂજ્ય પન્યાસીની આભા જ્યાં પણ હોય જલ્દીથી જલ્દી જીન શાસનને પામે એ જ શુભ ભાવના. પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વિજ્ઞાન પ્રભુ સુરીશ્વરજી મહારાજા તથા સહવર્તી મુનિ શ્રી પ્રિયંકર પ્રભુ વિજયજી મહારાજ જલ્દ એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય એવી શાસન દેવને પ્રાર્થના કરું છું. લેખિત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મધુરત્ન સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી મુનિ પવિત્ર રત્ન સાગરજી મહારાજ સાહેબના ધર્મ ગુણાનુવાદની વચ્ચે જ્યારે આપણને આચાર્ય ભગવંતની મિશ્રા મળી છે તો આપણે થોડી વાર આચાર્ય ભગવંત આપને વિનંતી કરું કે આપ થોડું આ બાબત ઉપર. આજે આપણે બધા જઈએ પૂજ્ય પન્યાસ પવર પુનિત પ્રભુ મહારાજ સાહેબની ગુણ માટે આપણે આવ્યા છીએ. સાથે સાથે આજે આપણા જીન શાસન માટે બહુ સરસ મજાનો આરાધનાનો દિવસ મળ્યો છે. કયો? બકરી ઈદ. જે મુસલમાનનો, પરંતુ આપણા જીન શાસનની અંદર દરેકને માટે કરુણા ભાવના બતાવી છે. પરમાત્મા મહાવીર દેવ જ્યારે આ પૃથ્વી પર વિચરી રહ્યા હતા, સંયમ લઈને વિચરી રહ્યા હતા, ત્યારે એક રાત્રિમાં 20 ઉપસર્ગ કરનાર એવા સંગમ, એટલો જ 20 ઉપસર્ગ એક રાત્રિમાં નહીં પરંતુ 6 મહિના સુધી જેની પાછળ ફરેલો અને જ્યારે કશું જ ના કરી શક્યો એ મહાત્મા મહાવીરનું, અને જ્યારે એ પાછો ફરે છે અને ત્યારે એના મનમાં થાય છે કે આમને ગમે તેટલું કરવા છતાં પણ આમનું કશું જ બગાડી ના શક્યો. ભાઈ દેવેન્દ્ર મને કંઈનું કંઈ કરી નાખે ડરથી એ પરમાત્મા મહાવીરના ચરણમાં નમે છે. પરમાત્મા શું કરે છે? આંખમાંથી 2 આંસુ નીકળી જાય છે. હેમચંદ્રાચાર્યજી મહારાજ કલ્પતા પરા દેપી જેની કૃપા મંત્ર તાર્યો વિસત પાસવા ગયો બદમથી વિરજીના નેત્રયો. એ નેત્રને મેં વારંવાર ચાહીએ છીએ. પહેલાના કાળની અંદર જ્યારે હીરસુરેશ્વરજી મહારાજ સાહેબ હતા, અકબરનો પરિવર્તન કર્યો અને હીરસુરેશ્વરજી મહારાજ જગતગુરુ બની શક્યા. તેવી રીતે આજે પણ પુનિત પ્રભુજી મહારાજ આજે આટલા દિવસ અત્યારથી બેઠા ત્યારે સાંભળતા આવે છે, એમના ઘણાના જીવન પરિવર્તન કર્યા. તો આપણે પણ આપણા જીવનના કંઈક પરિવર્તન કરવું જોઈએ. તમારું દેહગામનો અર્થ શું થાય છે કોઈને? 4 અક્ષર છે. 4 અક્ષરમાં સૌથી પહેલો શબ્દ છે દ. દ એટલે કે દર્દ. દનો અર્થ છે દર્દ, અને પછી આવે છે એને દર્દને હિતપૂર્વક સાંભળે. પછી આવે છે ગા એટલે ગાગા ન કરે, દર્દને હિતપૂર્વક સાંભળે પણ ગાગા ન કરે. પછી આવે છે મને મટાડવાનું જેનું કામ કરે છે નામ છે દેહગામ. ખ્યાલ આવ્યો? દર્દને હિતપૂર્વક સાંભળવું આપણી ફરજ છે, પણ ગાગા કરવા પણ મટાડવાની આપણી ફરજ છે. આપણું પહેલું જ વ્રત છે પ્રાણાતિપાત વિવરણ મહાવ્રત, સાધુ જીવનનું, અને તમારું છે પ્રાણાતિપાત વિવરણ સ્થૂળ વ્રત. તો સાધુ અને શ્રાવકના જીવનની અંદર સૌથી બધા જ વ્રતોને જો મુખ્ય વ્રત હોય તો કયું છે પ્રાણાતિપાત વિવરણ મહાવ્રત. આજને મોટોમાં મોટો દિવસ છે પ્રાણાતિપાત વિવરણ મહાવ્રતનો બચાવવાનો. આજે આપણે બધા શું કરશું? આંબેલની આરાધના કરશું. તમે ખાલી આંબેલની આરાધના કરો તમારા જીવનની અંદર, અને એક ખાલી આટલી જે
વિરાટનાઓ થાય છે, એક તો બકરીનો જે હત્યા થાય છે, ઘણા બધા બકરીની સામે ઘણા બધા પશુની હત્યા થાય છે. તમારું આંબિલ શું કામ કરી શકે છે? વિચાર આવે, હું એક આંબિલ કરું, એક અહીંયા નમો જ્યાં જે એનો જાપ કરું, એના કારણે શું આ દુનિયામાં રહેલી બધી હત્યાઓ બંધ થઈ જવાની? બંધ થઈ જવાની. તેમ છતાં પણ આવું શા માટે? તો આપણા પરમાત્મા મહાવીરનો ધર્મ છે, સભી જીવ કરું શાસન રસની ભાવના એમના જીવનની અંદર છે. તો સભી જીવ કરું શાસન રસની જે ભાવના પરમાત્મા, દરેક પરમાત્માએ આજે કેટલાક પરમાત્મા અનંતા તીર્થંકર પરમાત્મા થઈ ગયા, અત્યારે વર્તમાનના પરમાત્મા વિશ્વના વિચર્યા છે, અનંતા પરમાત્મા થવાવાળા છે. દરેક જણાએ સભી જીવ કરું શાસન રસની ભાવના ભાવી છે. શું દરેક પરમાત્માની ભાવના સફળ થઈ છે? થઈ છે સફળ? નથી થઈ. જો સભી જીવો શાસન ભાવના બધા આજે આપણે અહીંયા ન હોત, આજે આપણે બધા જ મોક્ષમાં ચાલ્યા ગયા, પણ દરેકની ભાવના સફળ થઈ. પણ દરેક પરમાત્મા આ ભાવના ભાવે તેવી રીતે આપણો પણ ધર્મ છે. ભલે હત્યા બંધ થાય કે ના થાય, પણ આપણું કર્તવ્ય છે કે આપણે આંબિલને જાપ કરવો જોઈએ. આંબિલ અને જાપનો ઘણો મોટો પ્રતાપ છે. નિમનાથ પરમાત્માના શાસનના બનીને તમે દરેક જણાને ઘટના ખબર છે. કૃષ્ણ મહારાજા જે પોતાની સોનાની દ્વારિકા બનાવેલી હતી અને પરમાત્મા નિમનાથને પૂછી, મારી દ્વારિકા મેં સ્વર્ણમય બનાવી છે, દરેક વસ્તુની ઉત્પત્તિ અને નાશ એનો ધર્મ છે. કોઈ પણ આપણે ત્યાં નિયમ છે, ઉત્પન્ન એવા વિઘ્મય ધોઈવા, કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય, નાશ થાય અને કાયમ માટે ટકી રહે છે. અહીંયા પુનિત પ્રભુ વિજય મહારાજ એમને અમે વાત કરીએ કે જ્યારે જન્મને ધારણ કર્યો, તમે બધાએ જન્મને બધાએ ધારણ કર્યો છે. અને પુનિત પ્રભુ આજે આપણા વચ્ચે હાજર પણ નથી, આપણે બધા અહીંયા હાજર છીએ, પરંતુ આત્મા તરીકે આજે પણ આપણી પાસે હાજર છે. પુનિત પ્રભુ વિજય મહારાજ સાહેબ કે પુનિત પ્રભુ વિજય મહારાજ સાહેબ નામ તરીકે આપણે ત્યાં 4 નિક્ષેપા છે. પુનિત પ્રભુ પુનિત પ્રભુ નામ તરીકે પણ આપણી પાસે હાજર છે. સ્થાપના તરીકે કે એમના ફોટા તરીકે પણ આપણી પાસે અહીંયા હાજર છે. ને ભાવ તરીકે આજે જ્યાં પણ આત્મા તરીકે પણ ભાવ તરીકે પણ અહીંયા હાજર નથી, ખાલી દ્રવ્ય તરીકે પૂર્વ અને પછીની અવસ્થા તરીકે આપણી પાસે હાજર છે. ખાલી એક ભાવ સ્વરૂપે હાજર નહીં, 2-3 કે સ્વરૂપે આપણી પાસે હાજર છે. તો આપણે દુઃખ વ્યક્ત ન કરવું જોઈએ. આપણે હંમેશા માટે શું ભાવના ભાવવી જોઈએ. શુભ ભાવના ભાવવા માટે આપણે હાજર થયા છીએ. તો આ દ્વારિકા નગરીની અંદર આવી રીતે વાત કરી કે મારી દ્વારિકા નગરીનો નાશ કેવી રીતે થશે. ત્યારે પરમાત્માએ સરસ મજાની વાત કરી કે તારી દ્વારિકા નગરીને તારા પુત્રોથી જે દારૂ પીવાથી અને દેપાઈ ઋષિની અવહેલના કરવાથી આ તારી દ્વારિકાનો નાશ થશે. તમે આવું કંઈક સાંભળો ગુરુ મહારાજ પાસે, તમે આવો ગુરુ મહારાજ હું આટલું શું કહે શ્રાવકજનની સરસ મજાની આરાધના કરી રહ્યો છું, તો પછી મારું જીવન કેવું વ્યતીત થશે, પૂર્વમાં કેવી રીતે આગળ વધીશ? તમે બધા પૂછવા માટે આવો. અહીંયા કૃષ્ણ મહારાજ વાસુદેવ છે, પોતાની આખી નગરીની આખી બધું બનાવ્યું છે અને પરમાત્મા મારી દ્વારિકાનો નાશ કેવી રીતે, તમે પૂછવા માટે આવો. ગુરુ મહારાજ મેં આટલું સરસ મજાનો મારા બૈરા છોકરા બધું પાળ્યું છે, મારો નાશ કેવી રીતે પૂછવા માટે આવો. નહીં કેમ? કારણ કે આપણે બધા જ અમરપટ્ટો લઈને આવ્યા છીએ. આપણે એવી રીતે છીએ કે આપણે જીવવા માટે જ અહીંયા જીવીએ છીએ, મરવા માટે જીવતા નથી. કોઈ પણ અનિત્યાની શરીરાણી વૈભવ નૈવ શાશ્વત નિત્યમ સન્નિત્ય મોટો કર્તવ્ય ધર્મ સંગ્રહ. જે તમે નજીક માનો છો એ તમારાથી દૂર છે અને જે દૂર માનો છો એ તમારાથી નજીક છે. તમે જે સુખને માનો છો કે મારો પરિવાર મારું બધું જ અહીંયા સાથે ને સાથે છે, પણ ઘણું બધું દૂર છે. અને મૃત્યુ જે તમે દૂર માનો છો તમારી સાથે નજીકમાં રહેલું છે. યાદ આવે કે વિજ્ઞાન પ્રભુશ્રી મહારાજ પુનિત પ્રભુ વિજય મહારાજ સાહેબને જે મુમુક્ષુ અને ભાઈ સવારે નીકળ્યા ત્યારે એવો કોઈ ખ્યાલ હતો? કશો જ ખ્યાલ નહીં. આપણે પણ ઘરમાંથી નીકળે કશો જ ખ્યાલ હોતો નથી, પરંતુ ઘટના બનતી જ માટે નિત્યમ સન્નિહિત મૃત્યુ તમારી નિકટમાં રહેલું છે. માટે ધર્મનું કર્તવ્ય હંમેશા પાલન કરવું જોઈએ. અહીંયા દ્વારિકા નગરી નાશ કેવી રીતે પરમાત્માને પૂછે છે. આવી રીતે નાશ થશે તો બચવાનો કંઈ ઉપાય? કે હા, શું બચ્યા ઉપાય બતાવ્યો? શું બતાવ્યો તો ઉપાય? આંબિલની આરાધના. અને એ ખાલી આંબિલની આરાધના બીજું પણ ખાલી બતાવ્યું તે સ્નાત્ર ભણાવવાનું. જે આપણે રોજ પરમાત્મા જીનામાં સ્નાત્ર ભણાવીએ છીએ. આજે આપણું જૈન શાસન જે ટકેલું છે આંબિલ અને સ્નાત્રના પ્રભાવે ટકેલું છે. જે દ્વારિકા નગરીમાં વાત કરી કે તમારે શું કહેવાય આંબિલ અને સ્નાત્ર ચાલુ રહેશે તો દ્વારિકા નગરી નાશ થઈ શકશે નહીં. વિચાર આવે છે કેટલી બધી તાકાત આંબિલ અને સ્નાત્રની અંદર છે. આજે આપણે માટે અહીંયા ભેગા થયા છીએ. તો જે પશુની હત્યા થઈ રહી છે, જે આટલું બધું હત્યા થઈ રહી છે, તો આંબિલનો પ્રભાવ છે કે આટલી જીવ હત્યા જે આજે થઈ રહી છે, જે આંબિલ અને જાપ ના હોત તો આના કરતાં કંઈક ઘણું આગળ વધી ગયેલું હોત. વિચાર આવે છે? એક બંધ ઉપર જે પાળી બાંધેલી છે તો બંધમાંથી રહેલું પાણી બહાર આવી શકતું નથી, પણ દેવી પાળી તૂટી જાય તો શું થાય? આખો સત્યાનાશ પડી જાય. એવી રીતે અહીંયા પણ આંબિલ અને સ્નાતના પ્રભાવે
દ્વારિકા નગરી કેટલા વર્ષ સુધી ટકેલી રહી? 12 વર્ષ સુધી ટકેલી રહી. મૃત્યુ આવવાનું આપણે ખ્યાલ હોય, પરંતુ ધર્મની આરાધના કરવાથી મૃત્યુ બાજુ ખસી જાય છે એવું વિચારતા નહીં કે આવી રીતે માણસે શા મારી કે મૃત્યુ કોઈને ઠેલાતું નથી, પરંતુ અશુભ કરવાનો બંધ થતો ચોક્કસ અટકી જાય છે. સમાધિ મરણ આપણે ચોક્કસ પ્રાપ્ત થાય છે. તો અહીંયા 12 વર્ષ સુધી કશું જ ના થયું, પણ એક દિવસ શું કર્યું? એ કામબિલ કરવાનું બાકી રહી ગયું અને આખા દ્વારિકા નગરીનો નાશ થઈ ગયો. તો આપણા જીવનમાં આનાથી કંઈક સંકેત મળે છે. જો આપણે ધર્મની આરાધના ચાલુ ને ચાલુ રાખીએ તો આપણું મૃત્યુ શું થાય? જે અપમૃત્યુ થવાનું હોય તે અટકી જતું હોય છે. વિચાર આવે આપણને કે સાધુ ભગવાન આટલી સરસ મજાની આરાધના કરતા હોય, આટલું બધું સરસ કરતા હોય, તો આવી રીતે અપમૃત્યુ કેવી રીતે થાય? વિચાર આવે આપણને. અમે તમને આટલું કહી કે આરાધના કરવાથી અપમૃત્યુ ના થાય, તો સાધુ ભગવાનનું અપમૃત્યુ શા માટે થાય? વિચાર આવે છે શા માટે થતું હશે? આપણે ત્યાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 છે. આજે આપણે અહીંયા જે આરાધના બધું કરવાનું છે, આપણે મનુષ્ય જન્મની પ્રાપ્તિ આપણે થઈ તે પૂર્વના કેટલાય બધા પુણ્યનો સંચય આપણે કર્યો હશે, ત્યારે મનુષ્ય જન્મની આપણે પ્રાપ્તિ થાય છે. માટે પરમાત્માએ ઉત્તરાજન સૂત્રમાં કીધું 4 અંગો મળવા બહુ દુર્લભ છે. ચત્તારી પરમ અંગાણી દુર્લાણીય જંતુણ માનુ સત્તમ શ્રી સત્તા સંજમમ્ય વીર્યમ. મનુષ્ય જન્મની પ્રાપ્તિ થવી ઘણી બધી દુર્લભ છે. એમાં આપણે બધા જ દુર્લભ એવી મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી દીધી. પુનિત પ્રભુ મહારાજ સાહેબે અને પુનિત પ્રભુ મહારાજ સાહેબે પણ સરસ મજાના મનુષ્ય જન્મની પ્રાપ્તિ પણ કરી દીધી. તમે બધાએ જ કરી દીધી છે. પછી બીજા નંબરનું આવે છે માનવ સત્તમ સુઈ. શ્રુતિ એટલે કે વ્યાખ્યાન, પરમાત્માની વાણી ની શ્રવણા કરી. અહીંયા દેહ ગામની અંદર કેટલા ઘર છે? 250 ઘર છે, બરાબર. અને અહીંયા તમારું વ્યાખ્યાન અહીંયા ગુરુ મહારાજનું રાખ્યું 9 વાગે, 10 વાગે કે 11 વાગે, અને એના પછી સ્વામી વાત્સલ્ય રાખ્યું હોય તો શ્રુતિની અંદર વધારે આવે કે શું કહેવાય રસની આસક્તિમાં વધારે આવે? જ્યારે અહીંયા ભક્તિ રાખી હોય, શ્રુતિ રાખી છે, ભક્તિ રાખી છે, ભક્તિમાં વધારે આવે કે શ્રુતિમાં વધારે આવે? આપણો દુર્લભતા અહીંયા ચોક્કસ જાણી જ આવે કે અહીંયા પરમાત્માની વાણી જ્યારે અહીંયા ચાલતી હોય ત્યારે રોકાવનાર બહુ 250 ઘર હોય, એમાં હંમેશા 5 વ્યક્તિ રાખે તો કેટલા વ્યક્તિ અહીંયા ઉપસ્થિત થવા જોઈએ? અને જમણવાર રાખ્યો હોય તો એટલે કે શ્રુતિ થવી ઘણી મનુષ્ય જન્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. એના થયા પછી શ્રુતિ થવી ઘણી બધી દુર્લભ છે. પણ એ પણ આપણે અહીંયા તમે બધા પુણ્યશાળી છો, અહીંયા એ પણ પુનિત પ્રવાહ પુણ્ય એ પણ થયું. શ્રુતિ પછી માનવ સત્તમ શ્રી શ્રદ્ધા, એની પર શ્રદ્ધા થવી. અમે અહીંયા તમને વાત કરી કે તમારે બધું શું કે ધર્મની આરાધના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, સામાયિક કરવું જોઈએ, સંયમ જીવનની આરાધના કરવી જોઈએ, અને પછી પ્રતિક્રમણ કરવું જોઈએ, આવશ્યક પૂજા કરવી જોઈએ. તો અહીંયા જેટલા પણ બેઠા છે, આવું મહારાજ સાહેબે અહીંયા પાઠ ઉપરથી કેટલી વખત તમને કીધું? કેટલી વખત કીધું કે તમારા જીવનમાં કંદમૂળ ના ખાવું જોઈએ, રાત્રિ ભોજન ના કરવું જોઈએ. તમે જે નાહવા માટે જાઓ છો ત્યાં શેમ્પૂનો તમે ઉપયોગ કરો છો, શેમ્પૂનો ઉપયોગ ના કરવો જોઈએ. પાણી અળગણ ના વાપરવું જોઈએ. જે આપણે પ્રતિક્રમણની અંદર 7 લાખ પૃથ્વી કાયા, 7 લાખ આપણે બધી પ્રાપ્તની આલોચના માટે 18 પાપસ્થાન અમે બોલતા હોઈએ, ત્યાં બધું મહાત્મા અહીંયા પાઠવું કેટલી વખત તમને વાત કરી. પણ એ પણ શ્રદ્ધા તો એ ઘણી દુર્લભ છે. તો શ્રદ્ધા પણ આપણે ઘણી રીતે પ્રાપ્ત કરી ઘણી દુર્લભ છે. એનામાંથી પણ પુનિત આગળ વધી ગયા. પછી સંયમ જીવનની અમને સરસ મજાની આરાધના પણ કરી. પરંતુ પૂર્વના કોઈક એવા કર્મનો ઉદય આવે છે કે જેને સહન કરવું પડે છે. આ કાળમાં 10 અચ્છેરા થયા. કેટલા થયા છે? 10 અચ્છેરા થયા છે. પરમાત્મા મહાવીરદેવ આ પૃથ્વી પર હતા. આપણે ત્યાં નિયમ છે કે યોગ્યની પ્રાપ્તિ થયા પછી કોઈ પણ તીર્થંકરનો ઉપસર્ગ ના થવો જોઈએ. થાય ના થાય. પરંતુ આ કાળમાં આ ભરત ક્ષેત્રની 10 અચ્છેરે દૂષિત ભરતે બહુ મતભેદ કરાલે જી જીના કેવલી પુરવધર વેરે ફણિસ્તમ પંચમ કાલ જ. આ 5મા આરાની અંદર આવી બધી ઘટનાઓ જે પરમાત્મા મહાવીરદેવ હતા કે જેમને આવી ઘટના ન થવી જોઈએ એવી ઘટના એમના શિષ્ય દ્વારા, કોણ? ગોશાલો પહેલો શિષ્ય હતો. અને ખ્યાલ છે પરમાત્માને કે આને જો વિદ્યા શીખવાડીશ તો મારી ઉપર જ બધું કરશે, પણ નિયતિ ને કોઈ ટાળી શકતું નથી. અને એક ગોશાલાએ પરમાત્મા પર તેજો રેસ્યા મૂકી. જેવી રીતે ત્યાં ઉપસર્ગ અચ્છેરું બન્યું, તેવી રીતે આ કાળમાં આવા બધા ઘટનાઓ બનવાની. પણ આપણે શું કરવાનું? પરમાત્માએ 6 મહિના સુધી લોહીખંડનો ઝાડો રહ્યો છતાં પણ એક અક્ષર બોલ્યા નથી. આખો શું કહેવાય સમુદાય, આખા ગણધર ભગવંતો ને બધા સાધુ ભગવંતો બધા જ હલી ગયા છે, છતાં પરમાત્માને લોહીખંડ 6 મહિનાથી ઝાડા રહ્યા
છતાં પણ કોઈ કશું ના કરી શક્યું. પણ સિંહ અણગાર આંખમાંથી ધડ આંસુ વહી રહ્યા છે. મારા પરમાત્માને આવું છે. પરમાત્મા પછીને બોલાવે છે કે હે સિંહ અણગાર, તમે ચિંતા ના કરો, મારું દર્દ તમે અહીંયા કોળા પાકની મિક્સા લઈને તમે આવશો, તમારું મચી જશે. બીજેરો પાક અને લઈને આવે છે ને આપ્યું અને મટી ગયું. વિચાર આવે છે. એટલે અહીંયા દેહગામની દર્દ હેતપૂર્વક સાંભળવું, પણ ગાગાના મટાડવાનું કામ કરવું, તેનું નામ છે દેહગામ. આજે આપણે બધા જ અહીંયા આવ્યા છીએ તો દર્દને મટાડવા માટે અહીંયા આવ્યા છે. તો પાણાતિપાત વિરણ મહાવ્રતની આરાધના દરેક પછી આવે છે મુસાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. આ બધા જ વ્રતો એક જ વ્રતની આરાધના માટે છે. પ્રાણાતિપાત વિરણની આરાધના કરો. તમે કોઈ પણ પ્રકારે જૂઠું બોલો તો કોઈ પણ જીવની હિંસા થઈ શકે છે. કોઈની તમે ચોરી કરો તો પણ જીવની હિંસા થઈ શકે છે. અને ચોથા મૈથુન વ્રતની અંદર પણ એટલે બ્રહ્મચર્ય વ્રતનું પાલન ના કરો તો પણ જીવની વિરાધના થઈ શકે. અને કોઈનું પરિગ્રહ એટલે લોભની પણ તમે આસક્તિ કરો, કોઈ પણ તમને શિક્ષામાં ઉતારો તો પણ શું કે જીવની વિરાધના થઈ શકે છે. માટે સૌથી વધારે વ્રત પાલન કરવાનું તો પ્રાણાતિપાત વિરણ મહાવ્રત છે. તો આજે આપણે બધા જ અહીંયા આવ્યા છીએ તો પુનિત પ્રભુમાન અને પુનિત પ્રભુમાનના જીવનમાં જે સંયમ જીવનની આરાધના હતી તો આપણા જીવનમાં પણ આવી કંઈક આરાધના આવે. અને આજે બકરી ઈદનો જે દિવસ છે તો આવા ઈદના દિવસે આપણે કોઈ પણ પૃથ્વી કાય હોય, અપ કાય હોય, દેવ કાય હોય, બહુ કાય હોય, વનસ્પતિ કાય હોય કે ત્રસ કાય હોય, કે આ દરેકની જીવની આપણે શું કહેવાય વિરાધનાથી અટકવાનું તે આપણું મુખ્ય લક્ષ્ય છે. તો આજે આપણે આવા 6 કાયની વિરાધનાથી અટકી અને પુનિત પ્રભુ અને પુનિત પ્રભુમાના જીવનના જે સંયમ જીવનની આરાધના હતી એવા ગુણ આપણા જીવનમાં પણ આવે. આ પુનિત પ્રભુ અને પુનિત પ્રભુ માણસે એમની જ્યારે દીક્ષા થઈ ત્યારે દીક્ષા લઈને ટ્રાય કરીને પહેલું ચાતુર્માસ એમનો 98ની અંદર સુરતની અંદર, ત્યારે પણ અમે ત્યાં હતા. ત્યારે મારું દીક્ષાનું 3જું વર્ષ હતું. ત્યારે અમે ત્યાં ગયેલા. ત્યાં પણ એક મહાત્મા કાળમાં પામેલા. ત્યાં જોયેલા પણ સરસ મજાની એ બંને જોડિયાભાઈ સરસ મજાની આરાધના કરતા હતા. પછી ત્યાંથી અમે થોડાક વર્ષ પછી અહીંયા પાલીતાણામાં રહ્યા. ત્યાં પણ અમારો અભ્યાસકાળ ત્યાં ચાલતો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેરચંદ્ર સ્વામીની નિશ્રામાં ત્યારે પણ અમે એમની સાથે અભ્યાસ કરવા માટે જતા. ખરેખર એ અમારા મિત્ર મહારાજ હતા. મિત્ર મહારાજને ગુમાન અમને પણ દર્દ છે, પરંતુ એ જ્યાં પણ હોય તેમની સરસ મજાની સંયમ જીવની આરાધના પૂર્વ આવતા ભૂમાં પણ પ્રાપ્ત કરે છે. નંદ ચૈતન્ય વિકાસનાય સર્વજ્ઞ લક્ષ્મી ગણિતાસનાય ભૂતાન તીર્થોન્નતિનાશનાય નમો નમઃ શ્રી ચિન્નશાસનાય નમો નમઃ શ્રી ક્ષીરશાસનાય. કોઈ યુવાન કોઈ સંતની પાસે ગયો આશ્રમની અંદર. સંતના ચરણોમાં પડીને પેલા યુવાને વિનંતી કરી, સંત સાહેબ સુખી થવું છે અને સુખી થવા માટે કોઈ રસ્તો બતાવો. પેલા સંત કહે છે તારે સુખી થવું છે ને, સુખી થવા માટે એક સરસ મજાનો ઉપાય છે. પેલો યુવાન કહે છે કયો ઉપાય છે? હું કરવા માટે તૈયાર છું, પણ મારે સુખી થવું છે. પેલા સંત કહે છે એના માટે છે ને વિધિ કરવી પડશે. તમારે જે વિધિ કરવી હોય વિધિ કરી શકો છો. વિધિ કરાવવા માટે પણ હું તૈયાર છું. વિધિ માટે સામગ્રી શું જોઈએ? ત્યારે પેલા સંતે બહુ સરસ મજાની વાત કરી. વિધિ માટે સામગ્રી તો ઘણી બધી જોઈએ, પણ બધી સામગ્રીની હું વ્યવસ્થા કરી દઈશ, પણ તારે ખાલી એક વસ્તુ લઈને આવવાનું છે. પેલો કે શું લાવવાનું? આ જગતની અંદર જે પણ સુખી માણસ છે ને એનું એક વસ્ત્ર લઈને આવવાનું છે. પેલો કે એમાં શું મોટી વાત છે, હમણાં જ લઈને આવો, બસ મારે સુખી થવું છે, મને વિધિ કરીને આપો. જ્યાં વસ્ત્ર લઈને આવો. પેલો ગયો છે કોઈ નગરની અંદર. નગરની અંદર એક સરસ મજાનો હવેલી દેખાતી હતી. હવેલીની અંદર ગયો. હવેલીની અંદર એક શેઠ હતા. પૂછ્યું, શેઠજી તમે સુખી છો? અરે આમ તો કોઈ પ્રોબ્લેમ નથી, જો ને સરસ મજાની મોટી હવેલી છે, એટલે પૈસાથી તો એકદમ સુખી છું, પ્રોપર્ટી પણ સારી છે મારી પાસે, ખાવા પીવાનું પણ 3 ટાઈમ મળી જાય છે, તો બીજી તકલીફ શું છે? પણ મારી પત્ની છે ને મારું માનતી નથી, આટલું દુઃખ છે. ઠીક છે. પેલો બહાર નીકળી ગયો કે આ ભાઈ પણ દુઃખી છે. થોડા આગળ ગયા એટલે બીજો કોઈ બંગલો આવે. બંગલાની અંદર પેલો ગયો. ત્યાં પણ કોઈ ભાઈ હતા. પૂછ્યું, ભાઈ તમે સુખી છો? અરે આમ તો સુખી છું, પરિવાર પણ બહુ સરસ મજાનો મળ્યો છે, પૈસાથી પણ જો તને લાગે છે મોટો બંગલો છે, ખાવા પીવાની કોઈ તકલીફ નથી.
પણ તકલીફ આટલી છે, ખાવાનું ઘણું મળે છે પણ ડાયાબિટીસ છે. ઠીક છે, તમે પણ દુઃખી છો. પેલો બહાર નીકળ્યો, ત્રીજા ઘરની અંદર ગયો, ત્યાં જઈને પૂછ્યું, ભાઈ તમે સુખી છો? હા, પરિવાર સારો છે, શરીર પણ સારું છે, પણ છે ને ખાવા માટે 3 ટાઈમ શાંતિથી રોટલી નથી મળતી, એટલે તમે દુઃખી છો. એમ કરતા કરતા આખા નગરની અંદર પેલો ફર્યો, પણ કોઈ વ્યક્તિ સુખી ના મળી. નગરથી બહાર ગયો, બહાર જઈને કોઈ જંગલની અંદર ગયો. જંગલની અંદર કોઈ ઝાડ નીચે કોઈ સાધુ બેઠા હતા, બાવાજી. અને બાવાજીની પાસે ગયો, બાવાજી ધ્યાનની અંદર હતા. પેલો બાવાજીની પાસે જઈને બેઠો, બાવાજી ધ્યાનથી થોડા બહાર આવ્યા. પછી બાવાજીને કીધું, બાવાજી નમસ્તે, પ્રણામ. બાવાજી, તમે સુખી છો? તને શું લાગે છે? મને તો એવું લાગે છે તમે એકદમ સુખી હશો, અને જે સુખી માણસ હોય એ જ ધ્યાન કરી શકે અને આટલું સરસ મસ્તીથી રહી શકે. પેલા બાવાજી કે મારે તો આગળ પણ કોઈ નથી, મારે પાછળ પણ કોઈ નથી, મારે શેનું દુઃખ હોય? હું તો એકદમ સુખી છું. અચ્છા, તમે સુખી છો ને? હું તો એકદમ સુખી છું. પેલાને લાગ્યું, હાસ, આખા નગરમાં ફર્યો પણ કોઈ સુખી માણસ ન મળ્યો, અને જંગલની અંદર બાવાજી સુખી મળી ગયા. બાવાજીને કીધું, તમે સુખી છો ને? તો મારે એક કામ શું છે? તમારે એક વસ્તુ જોઈએ. શું જોઈએ? તમારું એક વસ્ત્ર જોઈએ, બીજું મારે કંઈ નથી જોઈતું. કારણ કે પેલા સંતે મને કીધું છે કે તું છે ને જે સુખી માણસ હોય જગતની અંદર એનું વસ્ત્ર લઈને આવો, તને વિધિ કરીને આપો ને તું સુખી થઈ જઈશ. તમારું એક વસ્ત્ર મને આપો. ત્યારે પેલા બાવાજી બહુ સરસ મજાનો જવાબ આપ્યો, તને સાચું કહી દઉં, હું સુખી કેમ છું? મારી પાસે કોઈ વસ્ત્ર જ નથી, માટે સુખી છું. મારી પાસે કોઈ વસ્ત્ર નથી, માટે સુખી છું. સમજમાં આવી મારી વાત? જીન શાસન આજ કે છે, જેટલી પણ તમારી સામગ્રી ઓછી ને એટલા તમે સુખી. અત્યારે છે ને આપણે એવું માનીને બેઠા છે કે આપણી પાસે જેટલી સામગ્રી વધારે ને એટલા આપણે સુખી. કોઈનો મોટો બંગલો હોય ને, મોટી હવેલી હોય ને, તો કે માણસ સુખી છે. ઘરની અંદર 5 ગાડી હોય ને, 5 મોબાઈલ હોય ને, તો કે આ વ્યક્તિ સુખી છે. આપણે આ માન્યતા આપણી જ. જીન શાસન એ માનતું નથી. તમે જોજો, દેવલોકની અંદર પહેલે સ્વર્ગે 1,32,000, બીજે 1,28,000, ત્રીજે 12,17,000, ચોથે સ્વર્ગે 8,00,000. જેમ જેમ ઉપર જશો ને એમ એમ વિમાનોની સંખ્યા પણ ઓછી થતી જશે. અને અનુત્તર વિમાનની અંદર છે ને કાંઈ નહીં, 5. તમે જુઓ તો ખરા, સર્વાર્થ સિદ્ધ વિમાનનો દેવ હોય ને એની પાસે કાંઈ ના મળે, ખાલી પેલું મોતીનું ઝુમકડું હોય અને આમ તેમ ફરતું હોય અને એનો અવાજ આવતો હોય અને છે ને એ અવાજની અંદર 33 સાગરો પગનું પોતાનું આયુષ્ય પૂરું કરે, એ મહા આનંદની અંદર ઝૂમતો હોય. સૈયામાં પોડ્યા નિત્ય રેવે, શિવ માર્ગ વિસામો રે, નિર્મળ અવધિ નાણે જાણે, કેવલી મન પરિણામો રે. કેટલી મજાની વાત. સૈયામાં પોડ્યા હોય અને માત્ર ને માત્ર 6નો તપ વધારે થઈ ગયો હોત ને, 7 તપનું આયુષ્ય કદાચ વધારે હોત ને, તો આ સર્વાર્થ સિદ્ધમાં ના હોત, કદાચ મોક્ષની અંદર પહોંચી ગયા હોત. એ તાકાત એમની અંદર હતી, પણ વચમાં અટકી ગયા છે. અને 33 સાગરોપમનું આયુષ્ય પણ છે ને એ મહા આનંદની અંદર પૂરું કરે છે. હવે મહા આનંદમાંથી માત્ર પરમાનંદ મેળવવાનો છે. આ સાધના, સંયમ જીવન, સાધનાનું જીવન. આ જ 4 પ્રકારના ચારિત્ર: માન્યતામાં ચારિત્ર, ભાવનામાં ચારિત્ર, સંભાવનામાં ચારિત્ર અને જીવનમાં ચારિત્ર. પહેલા નંબરે છે ને માન્યતામાં ચારિત્ર શ્રદ્ધાનો ચમત્કાર છે, ભાવનામાં ચારિત્ર સંવેદનાનો ચમત્કાર છે, સંભાવનામાં ચારિત્ર પુરુષાર્થનો ચમત્કાર છે અને જીવનમાં ચારિત્ર કૃપાનો ચમત્કાર છે. માન્યતામાં ચારિત્ર એટલે શ્રદ્ધાનો ચમત્કાર. સમ્યક દર્શન નિર્મળ હોય ને તો એ વ્યક્તિ એવું માને કે લેવા જેવી તો સંયમ જ છે. શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજા આ જ માનતા, લઈ નતા શકતા પણ અંદરથી તડપતા હતા, લેવા જેવું તો સંયમ છે. માટે તો શ્રેણિક મહારાજ, તમને ખબર છે ને ઘટના, એટલે દાસી કહે ને કે મારે રાણી બનવું છે, દીકરી કહે ને મારે રાણી બનવું છે, ભગવાન નેમિનાથ પાસે મોકલી દે, અને દાસી બનવું છે, એના લગ્ન કરાવી દે. એટલે મનની અંદરની ભાવના હતો કે મારી દીકરીઓ છે ને સંયમ જીવન ગ્રહણ કરે. આને કહે છે માન્યતામાં ચારિત્ર, લેવા જેવું ચારિત્ર છે. પછી ભાવનામાં ચારિત્ર સંવેદનાનો ચમત્કાર અને સંભાવનામાં ચારિત્ર પુરુષાર્થનો ચમત્કાર. શ્રાવક જીવનની અંદર છે ને પુરુષાર્થ એટલો બધો હોય. અત્યારે
અહીંયા જે બેઠા છે ને એવો નિયમ ખરો? રોનકભાઈ, એવો નિયમ ખરો તમારે કે જ્યાં સુધી દીક્ષા ના લેવાય ત્યાં સુધી કોઈ પણ એક વસ્તુ નથી હશે જ તમારે? આ પુરુષાર્થનો ચમત્કાર છે. 17 વર્ષનો એક બાળક કેન્સર થયું છે. લગભગ 15 વર્ષની ઉંમરથી કેન્સર છે, 2 વર્ષ થઈ ગયા છે. ડોક્ટરે કહી દીધું છે હવે માત્ર ને માત્ર છે ને 48 કલાકથી આ વધારે નહીં કાઢી શકે, તમારે જે કરવું હોય તમે કરી શકો છો. માતા પિતા પરમ સંસ્કારી, માતા પિતાએ વિચાર કર્યો 2 વર્ષથી આ બાળક કેન્સરની અંદર રીબાઈ રહ્યો છે. હવે માત્ર ડોક્ટરે કીધું છે માત્ર 2 દિવસ 48 કલાક. હવે શું કરી શકાય? નોર્મલી આપણે બધું શું કરીએ? મહાત્માને બોલાવીએ. દીકરો અહીંયાથી રવાના જ થવાનો છે તો હવે શું કરવું? મહાત્માને નિર્યામણા કરવા માટે બોલાવ્યા છે. પેલા પરિવારે દીકરાને ઘરે લઈને ગયા. મહાત્મા નિર્યામણા કરાવે છે. થોડી વાર થઈ અને દીકરાની આંખમાંથી આંસુ આવ્યા. મહાત્મા કહે છે બેટા હવે રડવા જેવું નથી, તારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. હવે હસતા હસતા જવાનું છે અને હસતા હસતા જઈશ ને મૃત્યુ મહોત્સવ બની જશે. પેલો બાળક વધારે રડતો જાય છે. મહાત્મા જેમ જેમ સમજાવે છે, મહાત્માએ 15 મિનિટ સુધી સમજાવ્યું છતાં પણ બાળકનું રુદન વધતું જાય છે. મહાત્માની આંખમાંથી આંસુ આવી ગયા. અંતિમ સમય બગડી જશે, અસમાધિ મળશે તો દુર્ગતિનો ભાગી થઈ જશે. આવા સંસ્કારી પરિવારમાં જન્મ લીધો છે અને બાળક દુર્ગતિમાં જશે અને હું એને સદગતિ પણ નથી પમાડી શકતો. સાધુ થઈને મહાત્માની આંખમાંથી આંસુ. મહાત્મા સાંત્વના આપે છે બેટા રડ નહીં, સમાધિને મેળવ. ત્યારે છેલ્લે બાળક અડધો કલાક પછી મજબૂત થઈને ઊભો થઈને બોલી ગયો, મહાત્મન મોત આવે છે એટલે નથી રડતો, મોત તો છે ને આવતીકાલે આવતું હોય ને તો આજે આવે, આજે આવતું હોય ને તો હમણાં જ આવી જાય, એને સ્વીકારવા માટે સાહેબ તૈયાર છું એટલે નથી રડતો. ત્યારે સાહેબ પૂછે છે તું તારી આંખમાંથી આંસુ કેમ? ત્યારે પેલા બાળકે બહુ સરસ મજાની વાત કરી. 10 વર્ષની ઉંમરે સંયમની ભાવના થઈ હતી. 2 વર્ષ સુધી મજબૂત પુરુષાર્થ કર્યો, પરિવારવાળાએ ના પાડી. પછી ધીરે ધીરે મારી ભાવના ઓછી થઈ ગઈ, દીક્ષા ન લીધી. 15 વર્ષની ઉંમરે કેન્સર થયું. 2 વર્ષ સુધી કેન્સર ચાલ્યું અને હવે આટલું સરસ મજાનું જીનશાસન પામ્યો, મનુષ્ય જન્મ પામ્યો, સંસ્કારી પરિવાર પામ્યો અને છતાં પણ આ સાધુનો વેશ લીધા વગર અહીંયાથી રવાના થઉં છું ને એનું મને દુઃખ છે. એટલા માટે મારી આંખમાંથી આંસુ છે. આ પુરુષાર્થ. અને પેલો બાળક આટલું બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સસને પ્યારા હો સંયમ કબહી મિલે. આ મનની અંદર, શ્રાવકના મનની અંદર ભાવના રમતી હોય. પુરુષાર્થનો ચમત્કાર. અને પછી આવે છે જીવનમાં ચારિત્ર, એટલે કે આ 15,000 શ્રમણ શ્રમણી ભગવંતો અત્યારે જે સાધના કરી રહ્યા છે એ પ્રભુની કૃપાનો ચમત્કાર છે. અને એ રજોહરણ લઈ અને ચતુરંગ પરમાત્માની સાથે જ્યારે નાના બાળકો નાચતા હોય ને ત્યારે લાગે આ પરમાત્માની કૃપા, વીરની કૃપા બધાની ઉપર ઉતરી રહી છે. અને આટલો સરસ મજાનો આ સાધના માર્ગ મહાત્મા પન્યાસમાં પુનિત વિજયજી મહારાજ સાહેબ બહુ સરસ મજાની બંને ભાઈની જોડી વર્ષોથી ઓળખી. અમારા માટે તો કંઈ નવું નથી. પૂરા સમુદાયને સાહેબ હોય, આચાર્ય ગચ્છાધિપતિ વિજ્ઞાન કક્ષરી મહારાજ હોય કે પ્રિયંકર મહારાજ હોય કે જયંકર મહારાજ હોય, બધા મહાત્માએ કીધું ને અમે બંને 10 થી 12 વર્ષ પહેલા હીરચંદ્ર સૂરી મહારાજ જોડે ભણ્યા. ત્યારે વિજ્ઞાન કક્ષરી મહારાજ પોતે પાઠ લેવા માટે આવતા હતા. નિશિત સૂત્રનો, મહાનિશિત સૂત્રનો પાઠ વિજ્ઞાન કક્ષરી પોતે આવે, પુનિત મહારાજ આવે, પુંડિક મહારાજ આવે, બધા મહાત્માઓ સરસ મજાનો અભ્યાસ કરવા માટે આવે. અને એવી અધ્યયનની લાગણી આમ જોઈએ ને, પાછી સરળતા પણ એટલી બધી ને, ક્યારેક ક્યારેક છે રસ્તાની અંદર મળે તો અડધો કલાક ઊભા રહી જાય, કાંઈ જોવે નહીં, એટલી પ્રેમથી સરળતાથી વાત કરે. ત્યારે આપણે છે ને ભીના થઈ જવાય કે ખરેખર આ મહાત્માને મળવાનું પણ મન થાય, સાથે રહેવાનું પણ મન થાય. નામ જ હતું પુંડિક અને પુનિત. પરમાત્માની છે ને એક સરસ મજાનું વિશેષણ આવે, પુરી સવર પુંડરિયાણ. પરમાત્મા કેવા છે? ઉત્તમ પુંડરીક, કમળ જેવા. કમળ કેવું હોય ખબર છે? કાદવની અંદર ઉગે પણ છે ને કાદવથી અલિપ કરે. પરમાત્મા પણ છે ને સંસાર રૂપી
કિચડની અંદર જન્મ લે પણ અલિપ્ત રહે. બસ અહીંયા પણ આ પુંડિક રત્ન મહારાજ, પુંડિક પ્રભુ મહારાજ સાહેબ એ પણ અલિપ્ત રહ્યા છે. અને જ્યારે અલિપ્ત રહીએ ને આ સંસારથી, આ જીવનથી, ત્યારે છે ને પુનિત બની શકાય છે, એટલે કે પવિત્ર બની શકાય છે. નામ પણ સરસ મજાનું પુનિત પ્રભુ મહારાજ સાહેબ. પુ, ની અને ત. પુનો મતલબ થાય છે પુષ્ટિ કરવી શેની? આત્માની. અને આત્માની પુષ્ટિ થાય ક્યારે? જ્યારે જીવનની અંદર છે ને યોગ સાધના આવે ને ત્યારે આત્માની પુષ્ટિ થાય છે. એટલું બધું અધ્યાત્મ કેળવેલું હતું, એટલી જોરદાર યોગ સાધના. હમણાં જ છે ને 1 વર્ષ પહેલા બોરસદની અંદર મળ્યા, જ્યારે સાઉથમાં ગયા ને, ચેન્નઈ જતા, બહુ ફાસ્ટ વિહારમાં, વડોદરામાં પ્રતિષ્ઠા હતી, અમદાવાદ ગયા, અમદાવાદથી રિટર્ન થતા અમે લોકો અમદાવાદ જતા હતા. 16નું પારણું હતું બોરસદની અંદર, એમનો પ્રવેશ એ જ દિવસે અમે વિહાર કરીને ગયા. 1 દિવસ સાથે રહ્યા, ત્યારે બધી યોગ સાધનાની વાત કરી અને બહુ સરસ મજાની. મને કે હવે તો છે ને કાંઈ બાહ્યમાં જવા જેવું નથી, હવે તો છે ને સોમની અંદર જાઓ, મજા આવશે. એમ કે હવે છે ને 2 કલાક છે ને ધ્યાન કરવું છે, એટલી બધી આનંદ આવે છે ને સાહેબ, મજા આવી જાય છે. ત્યારે છે ને એમને જોગ ચાલતા હતા ભગવતી સૂત્રના. એ દિવસે છે ને છેલ્લો દિવસ હતો. મેં કીધું સાહેબ લાવો સંગઠો લઈ આપો, છેલ્લો દિવસ છે આપનો, જિંદગીની અંદર યાદ રહેશે. છેલ્લો સંગઠો મેં લીધો હતો અને ખરેખર છે ને એ દિવસે સંગઠો પણ લઈને આપ્યો. મને કે લો, તમે લો. અને પછી 2 કલાક સુધી બેઠા, બહુ મજા આવી ગઈ અને એ આનંદ આવ્યો અને બધી યોગ સાધનાની જ વાતો કરી. મેં કીધું હવે તો તમારું બધું ચેન્જ થઈ ગયું લાગે. મને કે બસ હવે તો સોમાં જવું છે. એટલે અંતિમ સમય છે ને એનો સોમાં જ કર્યો. પરની અંદર કાંઈ લેવા દેવાની. બીજા નંબરે ની એટલે નિષ્પૃહતા. પદવી થઈ ને પન્યાસ પદવી, મને કે કોઈ ઈચ્છા નથી એવી લેવાની, પણ સાહેબે વિજ્ઞાન પ્રભુશ્રી મહારાજે કીધું કે નહીં, પણ તમે આપવાની જ છે. પછી એમ કે મેં કીધું જોગ કરાય છે એટલે ઘણી પદવી તો આપવી જ પડશે, એટલે ઘણી પદવી આપો, પન્યાસ પદવીની શી જરૂર? તો કે ના, મારી ઈચ્છા છે ને, તારી ભલે ના હોય, મારે પન્યાસ પદવી જ આપવી છે. આ નિષ્પૃહતા. અને ત્રીજા નંબરે ત એટલે કે તત્વજ્ઞાન. તત્વજ્ઞાનનો અભ્યાસ, એટલો બધો ઊંડો અભ્યાસ, એટલી બધી ગહરાઈની અંદર છે ને તત્વજ્ઞાનની વાતો કરે. માટે છે ને આ નામને પણ સાર્થક કર્યું છે. આગમનો પણ અભ્યાસ 25 થી પણ વધારે છે ને આગમનો જેમણે અભ્યાસ કર્યો છે એવા પુનિત પ્રભુ વિજયજી મહારાજ સાહેબ, એમના મહાત્મા શિષ્ય અરહમ હેમ મહારાજ સાહેબ, સંસારી પણ આજે ઓળખું છું. અને બહુ સારી આ પુનિત પ્રભુ પુંડિક પ્રભુ સાથે પણ બહુ સારી મિત્રતા. અરહમ હેમ મહારાજને પણ સંસારી પણ આજે હમણાં જ છે ને અમારા એક મહાત્માની દીક્ષા થઈ. નાના મહાત્મા હમણાં 1.5 મહિનો થયો છે, 12 વર્ષની ઉંમર છે. રાજસ્થાનથી અમે આવ્યા દીક્ષા આપીને. બોરસદની અંદર મળ્યા હતા ને ત્યારે મેં વાત કરી હતી અરહમ હેમ મહારાજને. મેં કીધું આ દીક્ષા થવાની છે એટલે તમારે સોંગ બનાવવાનું છે. અને આમ ભક્તિ કીધું, મેં કીધું બનાવીને મોકલી દેજો, બહુ બાના નહીં કાઢવાના ગમે ત્યાં. મારે આ છે ને તે મેં કીધું વિહારો તો ચાલ્યા કરશે, તમારે સોંગ બનાવવાનું. મને કે સારું, બનાવી દઈશ. અને છેવટે ગીત બનાવીને મોકલ્યું. કદાચ એ સોંગ હજી સુધી પડ્યું છે, કારણ કે છે ને એ સોંગ એવું હતું કે દીક્ષા પછી રિલીઝ કરી શકાય એવું હતું, દીક્ષા પહેલાંનું નહોતું. એટલે દીક્ષા પહેલાં બીજું સોંગ રિલીઝ થયું અને દીક્ષા પછી કરવાનું હતું, પણ કોઈ કારણ સંજોગો ન થયું. હજી સુધી મારી પાસે એ સોંગ છે, પણ ભવિષ્યની અંદર એ સોંગ રિલીઝ થશે. મને કે સાહેબ ના પાડે છે, નહીં બનાવવાના. પછી મેં સાહેબને પણ કીધું, વિજ્ઞાન પ્રભુ શ્રી મહારાજને. મેં કીધું સાહેબ ભલે તમે ના પાડો, પણ અમારું એક સોંગ તો બનાવવું જ પડશે. અને આટલી બધી અમારી ગાઢ નિકટતા છે બધા મહાત્માઓ જોડે. અને આટલા સરસ મજાના સાધક એવા આત્મા પુનિત પ્રભુ વિજયજી મહારાજ સાહેબ. અને જ્યારે મળ્યા હતા ને બોરસદમાં, એ જ દિવસે પુંડિક મહારાજનો ગુણાનુવાદ હતો. અને પછી પુનિત પ્રભુ મહારાજ સાહેબ, ખબર નહીં કે 3 વર્ષ પછી એમનો ગુણાનુવાદ કરવો પડશે. અને આવા મહાત્મા બંને ટ્વિન્સ, જોડિયા ભાઈ, અને સરસ મજાની આત્મસાધના, સંયમ સાધના કરીને ગયા. બસ આ મહાત્મા જે ગયા છે, દુઃખ ન લગાડીએ, પણ કદાચ છે ને એમના જીવનની અંદર જે ગુણો હતા ને એ ગુણોનો કંઈક અંશ આપણે પણ મેળવીએ અને એ સાધના માર્ગે કંઈક આંશિક આપણે પણ પ્રયાણ કરીએ. અને જેમ જેમ એ સાધના માર્ગે પ્રયાણ કરીશું ત્યારે છે ને એ બંને મહાત્માઓનું આપણે ઋણ ચૂકવી શકીશું. અને આવા મહાત્માઓને યાદ કરી અને જલ્દીથી પરસ્પર મોક્ષ સુખને પામીએ. અને મહાત્મા જ્યાં પણ હોય ત્યાંથી એવા આશીર્વાદ વરસાવે કે આપણે પણ એ એમના માર્ગની સાધના આપણે કરી શકીએ અને જલ્દીથી જલ્દી એમની સાધના પૂરી કરી અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ. 12 વખત ઓમ રીમ નમો નમઃ, 1 વખત હું બોલીશ, 1 વખત તમે બોલો.
ઓમ રીમ નમો લોહે સબ્બસા ગુણામ 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 સમસ્ત જીવને શાંતિ થાય માટે નમો જીનામ જીવભાઈને 12 વખત આપણે કરીએ. નમો જીનાણમ જીયભયાણમ 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 શિવમાસ્તુ સર્વજગતં શિવમાસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણાં પરહિતનિરતા ભવन्तુ ભૂતગણાં દોષાપ્રયાન્તુ નાશम् દોષાપ્રયાન્તુ નાશम् સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સાહેબજીએ હમણાં જ પુનિત પ્રભુ વિજયજી મહારાજ સાહેબને યાદ કરેલા. જ્યાં પુનિત પ્રભુ હોય ત્યાં પુનિત પ્રભુ મહારાજ સાહેબને કેમ ન બોલાવે? 45 આગમમાંથી 25 જેટલા આગમોનો આ બંધુ પેઢી મહારાજ સાહેબે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. 20મી સદીનો સર્વશ્રેષ્ઠ કેશ લોચન ગ્રંથની રચના પણ આ બંધુ પેઢીએ કરી હતી. આવા હતા દહેગામ રત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી પુનિત પ્રભુ વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ શ્રી પુનિત પ્રભુ વિજયજી મહારાજ સાહેબ. ઘણા બધા આચાર્ય ભગવંત અને ગચ્છાદી ભગવંત મહારાજ સાહેબના મેસેજ મળી રહ્યા છે, સંદેશા આવી રહ્યા છે. હમણાં જ આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સાગર સુરેશ્વરીજી મહારાજ સાહેબ દ્વારા પણ એક સંદેશ મોકલવામાં આવેલ છે. ગચ્છાધિપતિ શ્રી વિજ્ઞાનપ્રભ સુરેશ્વરીજી મહારાજ સાહેબ અને દહેગામ રત્ન પન્યાસ શ્રી પુનિત પ્રભુ મહારાજ સાહેબના આકસ્મિક અવસાનના સમાચાર જાણીને ગંભીર આઘાત લાગ્યો છે. દહેગામ રત્ન પુનિત પ્રભુ મહારાજ સાહેબ તેમની અનન્ય ગુરુ સેવા, શાસ્ત્ર વાંચનની અનન્ય ઝંખના, પન્યાસ પદને શોભાવતી પ્રેમ વત્સલતા, શાસનના અનેકવિધ કાર્યોમાં તેમનું અદ્વિતીય યોગદાન, આવા અનેકવિધ ગુણોથી આપણા સૌના હૃદયમાં તેમનું સ્થાન અમર કરી ગયા છે. દેવુભાઈ મહારાજ સાહેબની આકસ્મિક વિદાયથી જીવ શાસ્ત્રને પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડી છે.
પન્યાસજી મહારાજને પરંપરાએ પરમ પદની પ્રાપ્તિ થાવ તે જ અભ્યર્થના આચાર્ય શ્રી કૃષ્ણચંદ્ર સામે સુધી સાહેબજીના બાળપણમાં જેની સાથે રમ્યા, સાથે ભણ્યા, સાથે જમ્યા, સાથે મોજ મસ્તી, સાહેબજી સાથે બનેલા આ બનાવને માનવા જેનું મન તૈયાર જ નથી એ ક્યાંથી હોય? સાહેબજીના જેની સાથે લોહીના સંબંધો હતા એવા એમના સાંસારિક ભાઈ શ્રી રોનકભાઈ મહારાજ શ્રી રોનકભાઈને ભાઈ મહારાજ સાહેબના ગુણાનુવાદ માટે આમંત્રિત કર્યું છે. જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમય ગુરુ પુનીત પ્રભ સમગો છે નહીં. જેની વાણી અબાલ વૃદ્ધ જીન શાસન ને પામતા, એવા ગુરુ પન્યાસ પુનિત પ્રભજીને ભાવે કરું વંદના. તારીખ 9 રવિવારનો દિવસ સવારે 6:30 કલાકે ફોન આવ્યો કે સમુદાયમાં ગુરુ ભગવંતોને અકસ્માત થયો છે. એ સાંભળતા જ હચમચી જવાયું કે શું થયું. 1 કલાક સુધી માનસિક સ્થિતિ અસ્થિર રહી. શું કરું શું થયું કઈ જ ખબર ન પડી. અને 7:15 વાગતા સમાચાર આવ્યા કે બે ભાઈઓએ ભાઈબંધી કરી લીધી છે. આમ બી એમની ટેવ હતી જ પહેલેથી, નાના હતા ત્યારથી જ, કે બે ભાઈઓ જ્યારે ભેગા થાય ને મને એકલો પાણી દેતા. અને મહાવિદ્યની વાત એમને પકડી લીધી. 7:30 સમાચાર આવ્યા છે કે પુનિત પ્રભુજી મહારાજ સાહેબનો આ ધર્મ થયો છે. તેમના જીવન વિશે પૂજ્ય ગુરુ ભગવંતોએ આપણને એમનો અનુભવ કર્યો. બીજા પણ ગુણાનુવાદ થયા. પણ એક વાત હું ચોક્કસ કહીશ કે એમની જે સરળતા હતી એની તોલે આજ સુધી કોઈ વ્યક્તિ નથી જોયું કે એમની આભાની અંદર, એમની ઓરાની અંદર તેજ હતું, એ શક્તિ હતી કે તમે અને હું પણ એમાં સમય જતા હતા. નાના બાળકો કોઈ પણ સંઘની અંદર એ ગુરુ ભગવંતને જોવે ને એટલે એમની ઓરાનો જ પ્રભાવ એવો હતો, એમની ધ્યાન સાધનાનો પ્રભાવ જ એવો હતો, એ ખેંચાઈને જ આવતા હતા. આજે કેટલા બધા સંઘોની અંદર એ ગુરુ ભગવાનના આ સમાચાર સાંભળીને એ લોકો, એ બાળકોની સ્થિતિ, દર આંસુ વહાવતા ફોન આવ્યા છે. અમે અમારા ગુરુમાં ખોયા છે, અમે અમારા ગુરુમાં ખોયા છે. આપણે આપણા ગુરુ દહેગામના રત્ન જેને પુનિત પ્રભુજી કહીએ છીએ, જેઓ શાનદાર પ્રવચનકાર હતા. સોમવારના દિવસે પૂજ્ય ગુરુભાઈ મહારાજ સાહેબની મહાવીર ભવનમાંથી ફિરકાના સંઘમાંથી પાલખી નીકળી અને ત્યાંના સંઘના ટ્રસ્ટીઓએ કહ્યું
કે રોનકભાઈ ગયા સોમવારે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ હેમ બ્રહ્મસુરીશ્વરજી મહારાજા, જેમનો ગુણાનુવાદની શુભ શરૂઆત જ પન્યાસી મહારાજ સાહેબે કરી હતી, એવા હૃદયના ઉભરતા ભાવોથી પોતાના ગુરુ માટે જે ગુણાનુવાદ કર્યા આજે પણ અમને શબ્દસહ યાદ છે. પણ એવી ખબર ન હતી કે એ સોમવાર અને આ બીજો સોમવાર ને બીજા સોમવારના દિવસે એમની પારખી યાત્રા કરવાનો સમય આવી. એ શાનદાર પ્રવચનકાર હતા, એ યુવાઓના બાળકોના પ્રતિબોધક હતા, એ જીને શાસનના હિત ચિંતક હતા. હિતેશભાઈ હમણાં વાત કરી આપણને કે નાના નાના સંઘોની અંદર જ્યાં આગળ ગુરુ ભગવંતોના વિતરણ થતા નથી ત્યાં આગળ એક આરાધના પત્રક બનાવીને તેમને એ બાળકોને એ આરાધનામાં જોડાયેલા રાખવા માટે એમને આ સુકૃત શરૂ કર્યું છે. ત્યાં બાળકોને ગીત પણ આપવાની લગભગ 70 થી 80 મહારાષ્ટ્ર અને કર્ણાટક બાજુના એ નાના નાના ગામોની અંદર આજે પણ એ આરાધના કરવામાં આવે છે. યોગ સાધના પથિક, પોતાને યોગ સાધક નતા કહેતા, એ યોગ સાધના પથિક કહેતા હતા. હું એ માર્ગ ઉપર ચાલી રહ્યો છું જેનો સમુદાય કેસર સૂરી સમુદાય કહેવાય છે, જેને યોગનિષ્ઠ આચાર્ય ભગવંત કહેવામાં આવે છે. એમના સમુદાયના એક આ પથ ચિંતક હતા. સૂરી હેમના લાયકા એટલે કે આપણા ગચ્છાધિપતિ આચાર્ય વિજય હેમ બ્રહ્મસુરીશ્વરજી મહારાજા, જેમના દહેગામમાં પદાર્પણ ઘણી વખત થયા છે. પ્રભાવચંદ્ર સૂરી મહારાજા, જેમનું અહીંયા બાજુમાં સરકી ગામની અંદર જ જન્મ સ્થાન છે. તો હેમ બ્રહ્મસુરી મહારાજ જ્યારે પણ બોલે ત્યારે પુનિત પુંડરીક એમ જ બોલતા. આમ પુંડરીક પ્રભુ મોટા પણ નામ એ રીતે જ આવતું, પુનિત પુંડરીક. બે ભાઈઓ જોડકા બંનેના નામ સાથે જ બોલતા. આગળ વધીને સૂરી વિજ્ઞાનના કર, એમના હાથ, ગિરિવિહારનું સંચાલન કરવાનું હોય કે સમુદાયની કોઈ ભાગદોડ કરવાની હોય તો વિજ્ઞાન સૂરી મહારાજ સાહેબના એ ડાબા જમણા હાથ સમાન હતા. બંને ભાઈઓ નિરાત પુનિત પ્રભુજી મહારાજ સાહેબ, નિરાત પુનિત પ્રભુજી મહારાજ સાહેબ ગિરિવિહાર સંસ્થાના હિત ચિંતક, સદૈવ સાધર્મિક માટે હોય, અબોલ જીવો માટે હોય, વૃદ્ધ અસક્ત સાધુ સાધ્વીજી ભગવંતની વૈયાવત સેવા માટે હોય કે અન્ય કોઈ પણ કાર્ય માટે જ્યારે ગિરિવિહારનું નામ પડતું હોય એના માટે કોઈ પણ કાર્ય કરવાની વાત આવે તો પુંડરીક પુનિત મહારાજ સાહેબ બંને જણા હૃદયથી કામ કરતા. એમને સંસાર જોયો જ નથી. એમને સંસારમાં રોનકભાઈ કે રોનક કે એનો પરિવાર આ સ્થિતિ એમને ધ્યાનમાં જ નથી. 10-11 વર્ષની ઉંમરે નીકળી ગયા પછી એમને સંસારના સંબંધોની અંદર પણ એટલી ખબર નથી. એમને ખબર માત્ર જીવ શાસનની જ છે, એમને ખબર માત્ર સાધર્મિકોની જ છે, ખબર માત્ર અબોલ જીવોની જ છે, ખબર આ સાધુ સાધ્વી ભગવંતોની જ છે. એમનું 39 વર્ષનું આ દેહ સ્વરૂપ જીવન, જેમાં 29 વર્ષ સુધી સફેદ ધવલ વસ્ત્રની અંદર એમને આપ્યા છે. બાળ મુનિથી યુવા અને યુવાથી કન્યાસ યુવા એવા પવિત્ર વિજયજી મહારાજ સાહેબ થયા છે. એમના છેલ્લા 3 વર્ષની અંદર છેલ્લા ભાઈ મહારાજ સાહેબ પુંડરીક વિજયજી મહારાજ સાહેબ જ્યારે અચાનક બોરસદની અંદર સીડી ઉતરતા લપસી ગયા, પડી ગયા, બ્રેન હેમરેજ થયું, કાર ધર્મ પામ્યા. એ વખતે અમે લોકો સાહેબની ત્યાં પહોંચ્યા. બધું જ સાહેબનું પાલખી વગેરે પૂર્ણ થયા પછી બધા લોકો છૂટા પડ્યા. એમની હાલત જ નથી કે હું એમને છોડી શકું. અને એમને બી કીધું તમે તો રોકાવો છો ને? મેં કીધું હા સાહેબ. સાહેબ સાથે 7 દિવસ રહ્યો છું, પણ એ 7 દિવસની અંદર પુંડરીક એમના હૃદયની અંદર કારણ એક જ હતું કે જન્મથી નહીં, માની કુક્ષીથી સાથ આપ્યો હતો. પુંડરીક મહારાજે જન્મથી સાથ આપ્યો હોય ને તો બરાબર. માની કુક્ષીથી 9 મહિના પહેલાથી પુંડરીક પુનિત બે સાથે હતા. બંને જણા સાથે દીક્ષા લીધી, જન્મ થયો, દીક્ષા લીધી. અને એક પુંડરીક મહારાજ સાહેબના એક શિષ્ય થયા અને પુનિત મહારાજ સાહેબના એક શિષ્ય, જે હમણાં વાત કરી પૂજ્યા મહારાજ સાહેબે કે સોંગ લખવાનું છે, એવું અરહમહેમ મહારાજ સાહેબ, જેમના સ્તવનો આજે આપણે બધા પોતાના મોબાઈલમાં સ્ટાર કરી રાખીએ છીએ, સાંભળીએ છીએ. તો એવા અરહમહેમ મહારાજ સાહેબને દીક્ષા નિમિત્તથી બંને ભાઈઓ આદિ બધાને જામનગર તરફ જવાનું થયું હતું. અને અરહમહેમ મહારાજની દીક્ષા એના 8 મહિના પછી
ડોમિનિકમાં સીતાહે મહારાજની દીક્ષા અને બીજા જ મહિને એટલે કે નવેમ્બરમાં દીક્ષા પછી જાન્યુઆરીમાં દીક્ષા પવયણ હેમ મહારાજ સાહેબ. આમ ટૂંકા ગાળાની અંદર એમને 3 શિષ્યરત્નની પ્રાપ્તિ થઈ હતી. આ પછી તેમણે કેસ લુંચન ગ્રંથ સાહેબે વાત કરી કે કેસ લુંચન ગ્રંથ એ આ સદીનો મહાન ગ્રંથ છે જેના ઉપર જલ્દીથી કોઈએ ફોકસ નથી કર્યું. એના ઉપર સાહેબે ફોકસ કર્યું છે કે આ લોચ શું છે, શા માટે છે, શું ફળ છે. માત્ર જૈન ધર્મમાં જ આ લોચ છે એવું નથી, અન્ય મતમાં પણ છે. તો આવા વિષય ઉપર પણ એમણે ખૂબ સરસ ખૂબ ગ્રંથ લખ્યો છે. તપ, ત્યાગ, જપ, સાધના, સ્વાધ્યાય આદિના ખૂબ આગ્રહી હતા. નાના બાળકો માટે વાત કરું સાહેબ, 4-5 વર્ષ પહેલા જ્યારે મોટી મારા સાહેબ હયાત હતા એ વખતે દહેગામમાં એક આનંદ જગ્યાએ ચંદ્રપ્રભુ સ્વામીનું દેરાસર આચાર્ય હેમપ્રભુ સ્વામી મારા સાહેબે પ્રતિષ્ઠા કરેલી છે. તો એમણે કહ્યું કે નાના બાળકોને તમે કંઈક ગિફ્ટ આપો. એટલે પર્યુષણના દિવસોની અંદર સવારે પૂજા કરવા આવે એ બાળકોને ગિફ્ટ આપવાની. એટલે સાહેબને મેં કહ્યું સર દિવસ બધા ચાલુ હોય, સવારની સ્કૂલ હોય અને આપણે ગિફ્ટનું આયોજન કરીએ તો 2-5 સંખ્યા પણ નહીં આવે એવી અમારી માન્યતા હતી. પણ સાહેબનો પ્રબળ આદેશ હતો કે તમે કરો. સાહેબ પહેલા દિવસની શરૂઆત કરી. પહેલા દિવસે 20 સંખ્યા, 22 સંખ્યા, 24 સંખ્યા એમ કરતા 30 સંખ્યા. બીજા વર્ષે ચાતુર્માસના 4 મહિનાના રવિવાર અને પરીક્ષાના 8 દિવસના રવિવાર 50 સંખ્યા, 63 સંખ્યા સુધી સવારે સ્કૂલમાં જતા પહેલા પરમાત્માની પૂજા કરીને જ જવાનું. આ એમને સંદેશો આપીને ગયા કે તમે ભલે પ્રલોભન આપો પણ પરમાત્માની પૂજા સેવા વગર આપણો દિવસ ઉગતો નથી. છેલ્લે સાહેબજી જે દિવસે કાર્યક્રમ પામે એના 2 દિવસ પહેલા ગુરુવારે શુક્રવારે 2 દિવસ ફોન આવ્યો. શુક્રવારે ફોનમાં જણાવ્યું કે રોનકભાઈ અમે કર્નૂલ ગામ જઈ રહ્યા છીએ, ત્યાંથી કર્નૂલથી અમે છૂટા પડીશું. આચાર્ય ભવન બેંગ્લોર તરફ પધારશે, અમે લોકો આગળ ચેન્નઈ તરફ જઈશું. તમે બધા ખાસ ચેન્નઈ આવવાનું રાખજો. અમે પણ એમની વાતને માન્ય રાખી અને સાહેબને કીધું કે હા સાહેબજી અમે લોકો પણ ચેન્નઈ આવવાનો ભાવ રાખીએ છીએ, તો આ વર્ષે આપણે મળીશું. પણ સાહેબ કંઈક અલગ જ વિચારધારામાં હતા. એમનો આત્મા અકસ્માત થયાના 48 મિનિટની અંદર જ એ દેહનો ત્યાગ કરીને મહાવિદ્યના ધામમાં પહોંચી ગયા. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોવાનું ઈચ્છા હતું. એક રત્ન પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન વિમલ યશાશ્રીજી મહારાજ સાહેબ, મારા પિયા મહારાજ સાહેબ, અમારા કુટુંબમાં જેમની પહેલી દીક્ષા થઈ, ત્યાર પછી અમારા ચંદ્રેશભાઈના બેન મહારાજ સાહેબ, ગજરા મહારાજ સાહેબની દીક્ષા થઈ, એમની દીકરીની દીક્ષા થઈ, ગિરીશ કાકાની દીક્ષા થઈ, સાધ્વીજી શ્રી રસાશ્રીજી મહારાજ સાહેબની દીક્ષા થઈ, ઋષભ સાગરજી મહારાજ સાહેબ મારા પિયાના દીકરાની દીક્ષા થઈ, મારા માસીના દીકરા કીર્તિ ગોસ્વામીજી મહારાજ સાહેબ નવસારીમાં છે તેમની દીક્ષા થઈ, બીજા પ્રિયંકા વિજયજી મહારાજ સાહેબ જે મારા માસીના દીકરાની દીક્ષા થઈ. હમણાં લેટેસ્ટ 2 વર્ષ પહેલા જ અમારા જિગ્નેશભાઈ સુભાષચંદ્ર શાહ એમના દીકરીની દીક્ષા થઈ. અત્યારે પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાનજી અંતરિક્ષજી મહાદીપમાં બિરાજમાન છે, તેમનો એક ખાસ ગુણાનુવાદ લેટર આવ્યો છે. હું અત્રે સકળ સમક્ષ વાંચું છું. દહેગામ મધ્ય બિરાજમાન પરમ પૂજ્ય ત્યાગી, વૈરાગી, ભવ્ય જીવનના તારણહાર પરમ પૂજ્ય આચાર્ય વિજય લલિત બ્રહ્મશ્વરજી મહારાજા તેમજ આદિ શ્રવણ ભગવંતોના ચરણોમાં અંતરિક્ષજી મહાતીર્થી પરમ પૂજ્ય સાધ્વીજી મૌલિક રત્નશ્રીજી મહારાજ साहब, साध्वीजी विमलेश्वरजी आदि श्रमणी कृतना बंधन. लिखा है किस्मत में उसे कोई मिटा नहीं सकता, नया लेख उसकी जगह कोई बिठा नहीं सकता. गुजरेगा वही जो गुजरना लिखा है. कुदरत तो धन्य है, उसे खुदा भी चाहे तो अब मिटा नहीं सकता. શું દઉં શ્રદ્ધાંજલિ આપને, કઈ ગમ પડતી નથી મુજને. બે કર જોડી વંદન કરી એટલું માંગુ, તું દિવ્ય જીવનનો અંત, જેના બાલમાં ભવ્યતા, નયનોમાં નિખાલસતા, દ્રષ્ટિમાં દિવ્યતા, વચનમાં હતી કોમળતા, સ્વભાવમાં હતી શાંતતા એવા પરમ પૂજ્ય પુનિત વિજયજી મહારાજ સાહેબને ભાવ કરી શ્રદ્ધાંજલિ. તેજસ્વી સૂર્ય આત્મી ગયો એટલે આ લાગણી બસ હૈયું લખ્યા વિના રહી શક્યું નથી.
જેઓના ગુણની કોઈ ગણના ન હતી, જેઓની ક્ષમતાની કોઈ સીમા ન હતી, જેઓના વાત્સલ્યનો કોઈ વિરામ ન હતો, એવા આપણી ચિરવિદાય અમારા સર્વ માટે વજ્રઘાત કરતા પણ વધુ આઘાતદાયક થઈ. આકાશમાંથી અનેક તારાઓ ખરી એની ખોટ નથી લાગતી, પણ જ્યારે ધ્રુવનો તારો ખરી પડે ત્યારે ખોટ લાગે છે. ઘર પરથી નડી ઉડી જાય ત્યારે કંઈ નુકસાન નથી લાગતું, પણ જ્યારે આખું છાપરું ઉડી જાય ત્યારે અનાથ પણ લાગે છે. ગુણીજનોના ગુણલા ગાતા કદીએ ન આવે પાર. પરમ પૂજ્ય પુનિતપ્રભુજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય પુનિતપ્રભુ પુનિતપ્રભુજી મહારાજ સાહેબ, જેમનો જન્મ સાથે બાળપણ સાથે, જેમના બધા જ કાર્યો સાથે, બાલ્યાવસ્થામાં સંયમ પણ સાથે, જ્ઞાન ધ્યાન તપ ત્યાગ પણ એક કરતા ને સુંદર ચારિત્ર જીવન પાડતા. અચાનક શું થયું? પોષ 6/3/2021 ના બોરસદ મુકામે પુનિતપ્રભુજી મહારાજ સાહેબે આ દુનિયામાંથી વિદાય લીધી. ત્યાં પણ એકલા ન ગમ્યું કે અત્યારે જેઠ સુદ 9/6/2024 રવિવારના રોજ પન્યાસ પ્રવર પુનિતપ્રભુજી મહારાજ સાહેબને બોલાવી લીધા. ગુરુ સમાન ગુરુ ભાઈઓ, શિષ્યો અને સ્નેહી સ્વજનોને છોડી મોટા ભાઈ સંસારી રોનકભાઈને એકલા કરી અચાનક જ ગુરુ અને ગુરુ જ્ઞાતાના પગલે પ્રયાણ કરી ગયા. તમે જ સૌથી નાના પણ સૌથી મોટાને મહાન બનાવી ચાલી ગયા. અણધાર્યા કાળના ફેરા આવ્યા ને શાસ્ત્રને અનમોલ રત્નની ખોટ પડી. પૂજ્યશ્રીએ જન્મથી માતાને ધન્ય બનાવ્યા, દીક્ષા સ્વીકારી ગુરુને ધન્ય બનાવ્યા, દીક્ષા પાલનથી શાસનને ધન્ય બનાવ્યું, દીક્ષા આપી શિષ્યોને ધન્ય બનાવ્યા, સાધના કરી જીવનને ધન્ય બનાવ્યું, આરાધના કરાવી અનેક આત્માઓને ધન્ય બનાવ્યા. પૂજ્યશ્રીમાં જ્ઞાનમુખી સંયમ જીવનના આ પ્રારંભિક સ્વાધ્યાયમાં રમણતાનો પ્રારંભ ને તે રમણતા અંતિમ શ્વાસ સુધી હતી. તેઓ સ્વાધ્યાય પ્રેમી હતા. વિહારની અંદર પણ જ્યારે તેઓ વિહાર કરતા કરતા પણ પોતાનો સ્વાધ્યાય ચાલુ રાખતા. ચિંતન પૂર્વકના રટનથી જ્ઞાનમાં સ્થિર દ્રઢ આચરમય હતા. આચારમુખી. જ્ઞાન ભણવું સહેલું છે, પણ ભણ્યા પછી ટકાવવું ઘણું અઘરું છે, પણ તે ટકાવી જાય. આચારમાં ઉતારવાનું એ એટલું અઘરું છે. પૂજ્યશ્રીએ ખરેખર જ્ઞાનને બચાવી પોતાનું જીવન જ્ઞાનમય બનાવ્યું. અંતર્મુખી. જ્ઞાન અને આચારનું પરિણામ છે અંતર્મુખી. પૂજ્યશ્રીના જીવનની આધારશિલા છે અંતર્મુખતા. ન કોઈ કુતૂહલતા, ન કોઈ કુટિલતા, ન કોઈ ઉત્તેજના, ન કોઈ ઉદ્વિગ્નતા. સદૈવ પ્રભુ આજ્ઞામાં મસ્ત રહેતા. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ધ્યાન યોગમાં ધ્યાનસ્થ ભાવની આત્મચિંતનમાં ડૂબી જતા. જાણીએ છીએ કે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય તો પણ સાંજ પડતા એ ઢળી જાય છે. ફૂલ ગમે તેટલું સુહાવનું હોય પણ તે કરમાઈ જાય છે. તેમ ઋણાનું બળ ગમે તેટલા મીઠા હોય છતાં મુદત પૂરી થતા છોડવા પડે છે. ખીલી વસંત ત્યાં પાનખર પથરાઈ ગઈ, જીવનની જ્યોત અચાનક બુઝાઈ ગઈ. આશા અમારી અધૂરી ત્યાં આખડી મીચાઈ ગઈ. આપના વિના આજે સંઘ, સમુદાય, શિષ્ય પરિવાર, ગામ અને સંસારી સ્વજનો ભારે ખોટ પડી છે. સાધુનું સરનામું સંજમને સંજમેન તપસ્યા અપાણમ ભાવે માણે વિહરી. સાધ્વીજી મૌલિક રત્ના સિદ્ધિ, સાધ્વીજી વિમલ એસા સિદ્ધિ મહારાજ. તહતી ભાવ સમુદાયમાં વૃષભ સાધુનું સ્થાન અને માન. આવા હતા દહેગામ રત્ન પરમ પૂજ્ય કન્યાસ પ્રવશ્રી પુનિતપ્રભુ વિજયજી મહારાજ સાહેબ. દહેગામ જૈન સામાજિક સુરક્ષા યોજના એટલે કે DJSSY ના ટ્રસ્ટના પ્રમુખ એવા શ્રી સુભાષભાઈ શાહ મહારાજ સાહેબના ગુણાનુવાદ માટે આમંત્રિત કરું છું. જય જીરેન્દ્ર. ગુરુ ભગવંતના ચરણોમાં અથાય વંદન. શ્રી ગુરુ ભગવંતનો જે પ્રસંગ બન્યો એ બિલકુલ અણધાર્યો અને એ પ્રસંગ બન્યો જે સવારમાં વહેલી સવારે બન્યો છે. મારી જાણ મુજબ કે સવારમાં 6 વાગે એટલે અજવાળું હતું. ડ્રાઈવર હાજર થઈ ગયો છે અને કબૂલ કરી ગયો મને જોકું આવી ગયો. આ સાહેબજીની આજ્ઞા હોય તો આ આપણો જે બિહાર પ્રવાસ છે એમાં જે વિઘ્નો આવે છે એના માટે એક બે શબ્દો કહેવા છે સાહેબજીની આજ્ઞા હોય તો. એટલે સાહેબજી આપણે જે વિચાર કરતા હોય છે, અભદ્ર મહારાજ સાહેબ જોડે આ બાબતે બહુ જ ચર્ચા થયેલી
હર્ષ સંઘવી, અમિત શાહ આ બધા હાજર રહેલા અને એમને કહ્યું કે ભાઈ અમારા કેટલા સાધુ સાથી આ રીતે વર્ષની અંદર મળે છે, બરોબર, ખોટી રીતે એક્સિડન્ટ થાય છે, એટલે એમને કહ્યું કે અમે તમને તમે અગાઉથી જાણ કરો તો અમે તમને પોલીસ બંદોબસ્ત આપીશું. પણ એ રાજકારણીએ જે વાત કરી કે ભાઈ અમે પંથ બનાવીએ, એમ પગદંડી બનાવીએ, પણ એ વ્યવહારિક દ્રષ્ટિએ શક્ય નથી. એમ આપણે વિચારીએ તો ભાઈ પગદંડી બી હાઈવે ના બને, બરોબર. તો પોલીસ બંદોબસ્ત માટે એની વિધિ બહુ લાંબી હોય. અગાઉથી તમે અરજી કરો, જે તે પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગતો હોય પોલીસવાળા પછી કે તમે આગળ માંગો, આગળનો બી. મહારાજ સાહેબ તો રોજ 20 કિલોમીટર ચાલતો હોય, 5 દિવસમાં 100 કિલોમીટર પહોંચી જાય, પોલીસ સ્ટેશનનો વિસ્તાર બંધ થઈ જાય. એટલે જે વિહાર કરવાની પદ્ધતિ છે એમાં મારે હવે જે મહારાજ સાહેબ જોડે બહુ ડીપમાં ચર્ચા થઈ હતી કે ભાઈ આપણે જે આ કાર આવ્યો એ હાઈવે ઉપર એક કાર ફરતો હોય છે, એટલે ટ્રકના રૂપમાં કે કોઈ પણ વાહનના રૂપમાં સાહેબજીનો જે આ એ બધું પ્રસંગ એ આ પાછળથી આવી અને ઉડાડી દીધા. ડ્રાઈવરે ભૂલ કબૂલ કરી, બરોબર, પણ અમારું અવલોકન એવું છે કે ભાઈ જે વિહાર કરવાની પદ્ધતિ છે એ રોંગ સાઈડ કરે. સામેથી તમને પાછળથી આવતું વાહન કોઈ ના ઉડાડી શકે. ઉડાડવા હોય તો તમારી સામે આવે તો તમને સાઈડમાં ખસી જવાનો જગ્યા રહે. એ આમને મહારાજ સાહેબ હવે મહારાજ સાહેબને એમના સંઘાડાને બધાને આ આપે જ છે. તો આપણે પહેલાના સમયમાં એવું હતું કે કોઈ મહેમાન આવે તો આપણે એને વરાવવા અમુક સંતની જતા થાય. તો ભાઈ આપણે ગુરુ ભગવંતો આવે તો જે સંઘમાં આવ્યા હોય એ સંઘની જ્યારે વિહાર કરવાનો હોય ત્યારે જવાબદારી બને છે. કોઈ એવું ફંડ, કોઈ એવા માણસો પગારદાર ઊભા કરવા જોઈએ જેથી મહારાજ સાહેબને કઈ દિશામાં કઈ રીતે ચાલવું એ આગળ રહે. જેમાં પાયલોટ હોય છે જેમ રાજકારણીઓને, એમ આપણા ગુરુ ભગવંતોને પાયલટ હોવો જોઈએ. આપણા ગુરુ ભગવંતો લાઇટ નથી વાપરતા, પણ લાઇટના રૂપમાં રિફ્લેક્ટર તો વાપરી શકે ને. રિફ્લેક્ટર એટલે શું છે કે તમે એમના આગળ જે ચેર હોય એની ઉપર ફ્લેગ આપી અને રિફ્લેક્ટર લગાવો તો સામેથી જે ગાડી, કારણ કે ઘણા લોકો તો મેં જોયું છે કે ભાઈ 4 વાગે વિહાર ચાલુ કરી દે, ફૂલ અંધારું હોય, પણ જો રિફ્લેક્ટરની લાઇટ પડે, ભલે સાજી લાઇટ ના વાપરતો હોય, રિફ્લેક્ટરની લાઇટ પડે તો ખબર પડે કે ભાઈ લાલ લાઇટો વાળા 4-5 છે. તો સંઘોએ એવી વ્યવસ્થા કરી છે કે આપણે ગુરુ ભગવંત ભરવા માટે પગારદાર માણસ રાખીને એમને જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચાડે. એના માટે ફંડ ભેગું કરવું હોય તો હવે મહારાજ સાહેબે ચર્ચા કરેલી છે, આ વાત થયેલી છે અને એ આ વ્યવસ્થા કરે કે દરેક સંઘમાં લાંબો વિહાર કરવાનો હોય તો મહારાજ સાહેબના નામ જોખમ હોય છે. કારણ કે એમની જે ચાલવાની જે વિહાર કરવાની પદ્ધતિ છે પાછળથી એક્સિડન્ટ કરે છે. કોઈએ આગળ આવીને સામે ઉપર નથી કર્યું. અને જૈન સાધુનો કોઈ દુશ્મન હોતું નથી. ભાગ્યે જ કોઈ એકાદ દુશ્મન કે કોઈ કારણસર હોય, કોઈ અન્ય કારણસર, બાકી કોઈ જૈન સાધુ ભગવંતનો કોઈ દુશ્મન હોતો નથી કે સામે ચાલીને ઉડાડે. અને આપણે ઘણી વાર એવો આક્ષેપ કરીએ છીએ કે ભાઈ અમારું સાધુ ભગવંતને ઉડાડીએ, પણ આ જે વિહાર પદ્ધતિ છે એ સારી રીતે સૂચન પ્રમાણે આપતા અભયજી મહારાજ સાહેબને મળશો તો આ બાબતે બહુ ચર્ચા થયેલી છે. એ લોકો આગળ હાજર રાખે રાજકારણ. અત્યારે તો બિહારમાં છે સાહેબજી, એમપીમાં છે, પણ આ બાજુ આવે એમને ચોમાસું મંડાળમાં છે. મંડાળમાં તમે મિટિંગ ગોઠવી શકો છો, હું વ્યવસ્થા કરીશ. અને આ વિહાર માટે સાધુ ભગવંતોના વિહાર માટે શું થઈ શકે એ માટે આપણે કંઈક કરવું જોઈએ. જય હિન્દ. સાધુ ભગવંત. અલગ અલગ ટ્રસ્ટોમાંથી મેસેજ આવી રહ્યા છે. શ્રી દહેગામ જૈન મુનીશ્વર સ્વામી ભગવાનની પેઢી પ્રતિ આદરણીય ટ્રસ્ટી મહોદયશ્રીઓ, ગિરિવિહાર પાલિતાણા. હાલમાં જ તારીખ 9/6/2024 ને રવિવારના રોજ હૈદરાબાદથી કર્નૂલ તરફ વિહાર કરતા કર્નૂલથી નજીકમાં ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય વિજ્ઞાનપ્રદ સુરીસુરીજી મહારાજા, પૂજ્ય પન્યાસક્રમશ્રી પુનિતપ્રભ વિજયજી મહારાજા તથા પૂજ્ય મુનિરાજ શ્રી પિયંકરપ્રભ વિજયજી મહારાજ સાહેબ તેમજ સાથેના મુમુક્ષુ શ્રી હિરેનભાઈ તેમજ સહાયક શ્રી ભગાભાઈ ને થયેલી
થયેલા ગંભીર અકસ્માત અને અકસ્માતના કારણે અમારા ગામના લાડીલા દહેગામ રત્ન શેઠ શ્રી હીરાલાલ મણીલાલ શાહ પરિવારના કુળદીપક પન્યાસ પ્રવૃત્તિ પુનિત વિજયજી મહારાજા તથા હિરેનભાઈ તેમજ સેવક શ્રી ભગાભાઈના થયેલા અકાળ અવસાને અમોએ હચમચાવી દીધા છે અને અત્યંત શોક અને અમો સૌ ઘેરા દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. અકસ્માતના કારણે ગચ્છાધિપતિ શ્રીને થયેલી ગંભીર ઈજાઓ તથા પૂજ્ય મુનિરાજ શ્રી પ્રિયંકર વિજયજી મહારાજ સાહેબને પણ થયેલી ગંભીર ઈજાઓથી સમગ્ર જૈન સમાજ ઘેરી ચિંતામાં ડૂબી ગયો છે અને અમોને પણ અત્યંત આઘાત લાગ્યો છે. બંધુ બેડી સૈયદી મહાત્મા પૈકી વડીલ બંધુ મુનિરાજ શ્રી પુંડરીકપ્રદ વિજયજી મહારાજાના અકાળે કાળ ધર્મના ઘા ઉજળા નથી. ત્યાં તો શાસ્ત્રોના અભ્યાસુ અને શાસનદાસથી ભરપૂર પૂજ્ય પન્યાસ પ્રવર્ષીના યુવાન વયે અકાળ અવસાનના જૈન સમાજને જીન શાસનને ખાસ કરીને અમારા દહેગામથી ઘણી મોટી ખોટ પડી છે. કેટલાય લાયક જીવો આવા યુવાન અને જીન આજ્ઞા સાપેક્ષ આરાધ મહાત્માની અણધારી વિદાયથી ધર્મ પામવામાં વંચિત રહેશે. એ લાયક જીવોના કલ્યાણ માટે ન પૂરી શકાય એવી ખોટ છે. અત્યંત આઘાતજનક આ ઘટનામાં આપ સૌ ટ્રસ્ટીગણ, ગિરવિહાર પરિવારના અન્ય સ્નેહીજનો, કર્નૂલ જૈન સંઘ તથા હૈદરાબાદ ફીરખાના જૈન સંઘ, આપ સર્વેને સદગત પૂજ્ય પન્યાસજી ભગવંતના પરિવારને જે સાંત્વના આપી છે, એક હૂંફ આપી છે અને આ દુઃખદ ઘટનામાં પણ સદગત પૂજ્ય પન્યાસ પ્રવર્ષીના સંયમ જીવનની અનુરૂપ બહુમાન અને એમની પ્રતિભાની અનુરૂપ પાલકી યાત્રા, એને લગતા સુંદર ચઢાવાઓ વગેરે દ્વારા ધર્મ દ્રવ્યની સુંદર ઉપજ અંતરમાં સંતોષ આપનારી બની છે. આપે સદગતના પરિવારને જે દિલાસો આપ્યો છે અને પરિણામે અમારા સંઘે પણ એ સાંત્વના આપી છે તે બદલ અમે આપના ઋણી રહીશું અને અત્યંત આભારી રહીશું. અમારે લાયક કોઈ પણ કામકાજ હોય તો અમને યાદ કરશો. પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી તથા પૂજ્ય મુનિરાજ શ્રીના સુધરતા જતા સ્વાસ્થ્યના સમાચાર એક સંતોષ આપે એવી બાબત ઘટના છે. શાસન દેવની અમે સદૈવ પ્રાર્થના કરીએ છીએ કે જીન શાસનના આ રત્નોને સિદ્ધાર્થી શીઘ્ર સ્વાસ્થ્યપ્રદ બનાવે અને પુનઃ શાસનના કાર્યોમાં પોતાના શક્તિઓ અને સામર્થ્ય પ્રદાન કરે અને લાયક જીવો ઉપર ધર્મોપકાર કરનારા બને એવી પ્રાર્થના સર શ્રી દહેગામ મુનીશ્વર સ્વામી ભગવાનની પેઢી પ્રમુખ શ્રી અને સેક્રેટરી શ્રી. હમણાં ભરૂચની અંદર અમારા સાધ્વીજી ભગવાનની ઘટના બની, સાંભળી હશે તમે લોકોએ. તો હવે 4-5 દિવસ ચાલે, પાછું ઠંડુ પડી એટલે જાણે કઈ લેવા દેવા જ નથી. બીજા નંબરે પેલો ડ્રાઈવર એમ કહે છે કે પોલીસની અંદર જતો રહ્યો કે મને જોખું આવી ગયું. તો ભાઈ તને જોખું આવે તો તારે ગાડી મૂકી દેવી જોઈએ. અને ઊંઘ આવતી હતી તો ગાડી મૂકી દે. નોર્મલી છે ને, તમે લોકો જ્યારે જતા મુસાફરી કરતા હોય ને, ત્યારે ડ્રાઇવિંગ કરતા હોય ને, તો રોનકભાઈ કદાચ ખબર આપણે ઊંઘ આવતી હોય તો આપણે ગાડી એક જગ્યાએ મૂકી દઈએ કે હમણાં નથી જવું, થોડું આરામ કરી લઈએ, કાં તો બીજાને આપી દઈએ, ભાઈ તું ચલાવ, હમણાં મારાથી નહીં ચલાવે. તો પેલો એને ડોવાને એટલી ના ખબર પડે. આ 3 વાર આવી રીતે થયું. 3 ઘટનાની અંદર આવી રીતે, વચમાં પણ 2 ઘટનામાં આવી થયું. તો પેલો ડ્રાઈવર કે મને જોખું આવી, બધાને જોખું આવી જાય અને જોખું આવી જાય એટલે બધાની જાન ગુમાવી દેવાની. તો જોખું આવી જાય ગાડી મૂકી તો કોણ કહે છે તને ચલાવવાની? ડ્રાઈવર મહાત્મા વિહાર તો કરવાના જ છે. તો પછી આના ઉપર કંઈક કાર્યવાહી તો થવી જ જોઈએ. હજી સુધી કોઈ કાર્યવાહી તો થતી જ નથી. અને પેલા જોખું આવી કે સરેન્ડર થઈ ગયું એટલે એને છોડી દેવાનું. આ તો કેવી રીતે ચાલી શકે? અને જો કાર્યવાહી નહીં થાય ને તો બધું ચાલતું જ રહેશે. કારણ કે વિહાર અટકવાના નથી. વિહાર તો એક પ્રભુની પરંપરા છે અને વિહાર ક્યારે પણ અટકવાના નથી. તો એના માટે કંઈક કાર્યવાહી થવી જોઈએ. સર્વિસ રોડ એ પણ થઈ શકે છે, કેટલીક જગ્યાએ તો થઈ શકે છે ને. તો કે સર્વિસ રોડ બનાવો કે મહાત્મા, અને નિયમ કરો કે મહાત્મા સર્વિસ રોડ ઉપર જ ચાલે, બીજે બહાર ચાલવાનું જ નહીં. તો એવી રીતે ગમે તે, નહીં તો છે ને આ બધા ધુરંધર મહાત્મા બધા જતા રહેશે. તો શાસન તો ચાલવાનું જ છે, પણ શાસન કેવી રીતે ચાલશે એક પ્રશ્ન થઈ જશે. એટલા માટે છે ને કોઈ પણ પ્રકારની આ કાર્યવાહી થવી જોઈએ કે જે કાર્યવાહીના દ્વારા છે ને, હવે આટલા બધા એક્સિડન્ટ થાય છે, 10 દિવસ સુધી જાગશું, પછી 11મા દિવસે પાછું કાંઈ નહીં, બધું છે ને ઊંધું વળી જશે. અને પછી પાછા 10 દિવસ થશે એટલે બીજું એક્સિડન્ટ થશે. હવે તમે વાત તો કરો છો કે હાઈવે ઉપર, હવે હમણાં આપણે બાવળિયાળી જોડે ચોમાસાની શરૂઆત, મીઠાઈ તો બરાબર, ચોમાસા પછી તરત 5 દિવસની અંદર એક્સિડન્ટ થયો હતો. લગભગ છે ને કારતક વદ 5મ કે 6ઠની અંદર. અને મહાત્માને 8 વાગે એક્સિડન્ટ થયો. હજી તો પેલું વિહારધામ 1 કિલોમીટર બાકી છે. 1 કિલોમીટર પૂરું નહીં હોય, પણ લગભગ 1 કિલોમીટર ગણીએ તો 1 કિલોમીટર વિહારધામ બાકી છે. એના પછી 15 દિવસ પછી અમે બાવળિયાળી ગયા. હવે જે વિહારનો રસ્તો છે ને, રોડ એકદમ શાંત રોડ છે, એકદમ શાંત રોડ છે. હાઈવે હોય તો સમજી લે એક્સિડન્ટ થાય. એકદમ શાંત રોડ છે. 8 વાગ્યાના સમયે મહાત્મા પહોંચવા માટે આવ્યા છે અને પેલી ગાડી એમને ઉડાડી દે.
અને મહાત્મા કાદરો પામી જાય. 8 વાગે કેવી રીતે બની શકે ભાઈ? એટલે આ બધો વિચારણીય પ્રશ્ન છે. એટલે કે આપણે એને મૂકી દઈએ છીએ એવું નથી ચાલી શકતું. એટલા માટે છે ને આવી રીતે એક્સિડન્ટ થાય, 8 વાગે એક્સિડન્ટ, અને એ પણ અંદરના રસ્તા ઉપર. હાઈવે ઉપર થાય તો હજી સમજી લીધું. અંદરના રસ્તા ઉપર 8 વાગ્યાના સમયે ભર તડકો હોય, સૂર્યોદય થઈ ગયો, નૌકારસીનું પચકાણ આવી ગયું હોય, અને પછી પણ એક્સિડન્ટ થાય તો કેવી રીતે બની શકે? એટલા માટે આ બધી ચીજો છે ને વિચારવા જેવી ચીજ છે. હમણાં ભરૂચની અંદર ઘટના બની, પેલો માણસ આવીને, મુસલમાન આવીને સાધ્વીજીને મારી જાય, અને છતાં પણ કોઈ ઉઠે નહીં અને કંઈ કરી ના શકીએ. એનો મતલબ શું રહ્યો? અને હજી છે ને લગભગ એવું લાગે છે કે ઠંડુ પડી ગયું, હવે કોઈ સમાચાર આવતા જ નથી. એટલે આ બધું તો કંઈ નહીં કરીને કાર્યવાહી, એટલે કે જૈનો તો કંઈ કરતા નથી, એ તો સમય કાગલા છે. આપણે તો કરો મજાથી, અને જલસા કર્યા કરશે બધા, અને આપણા ઉપર છે ને બધા માથા ઉપર ફોડ્યા કરશે, અને આપણે એમની બેસી રહેશું. એટલા માટે છે ને ગમે તેમ કરીને છે ને આના માટે કંઈક કાર્યવાહી કરવાની જરૂર છે. બાકી આ બધી ગુણાનુવાદ સભાઓ યોજી લેશું, મહાત્માને 4 દિવસ યાદ કરી લેશું, બધું પતી જશે. હવે પતાવવાની જરૂર નથી. પણ હવે આગળ જે મહાત્માઓ છે, હવે એની રક્ષા શું, એના માટે આગળ તમારી જોડે વાત મૂકું છું, બધા વિચારે. એ વાત એકદમ 100% સાચી છે. હમણાં હાલ મેસેજ મળી રહ્યો છે, ગચ્છાધિપતિ પરમ પૂજ્ય आचार्य देव श्री देवेंद्र सागर सूरीश्वरजी महाराज साहब के शिष्य परम पूज्य आचार्य देव श्री देवचंद्र सागर सूरीश्वरजी महाराज साहब का आज प्रातः पालिताना के लिए विहार के दरमियान एक लग्जरी बस द्वारा एक्सीडेंट हुआ है. सिर में गंभीर चोट आई है. उनको अभी भावनगर के बजरंग हॉस्पिटल में एडमिट किया गया है. इलाज प्रारंभ हो चुका है, सारी सुंदर व्यवस्था हो चुकी है. उनके जल्द स्वस्थ होने के लिए अधिक नवकार मंत्र का जाप करें. आप सभी को नम्र निवेदन है, यहाँ पर फोन कॉल मत करें. આ સાહેબજી આજે સવારના હમણાં આવેલા ન્યૂઝ છે, કેટલા સાચા છે એ ઉપર હું ટિપ્પણી નહીં કરી શકું, પણ અત્યારે હાલ એ ન્યૂઝ ફોટા સાથે વાયરલ થયેલા છે. પાલુદ્રા જૈન સંઘ દ્વારા મળેલ સંદેશ. શ્રી દહેગામના પનોતા પુત્ર અને ગિરિવિહાર પરિવારના મોભી એવા કન્યાસ પ્રભુ શ્રી પુનિત પ્રભુ મહારાજ સાહેબની અણધારી વિદાયને અહીંયાના ધર્મ ભાવે પાલુદ્રા જૈન સંઘ પરિવાર તથા પાલુદ્રા ટ્રસ્ટી મંડળ ખૂબ જ દુઃખ અને લાગણી અનુભવે છે. સમગ્ર દહેગામ જૈન અને જૈનિતા સમાજને ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમના આશીર્વાદ હંમેશા સકલ શ્રી સંઘની સાથે રહેશે. લેખિત પાલુદ્રા જૈન સંઘ તથા પાલુદ્રા ટ્રસ્ટી મંડળના કરાર. ગુણાનો વાદ આજે જે થયા એમાં જે પ્રભાવના મળી એમાં 10 રૂપિયા સંસારી પરિવાર શ્રી રોનકભાઈ પંકજભાઈ શાહ તરફથી હતા, 10 રૂપિયા પન્યાસ કવર પુનિત પ્રભુ મહારાજ સાહેબના પરમ ભક્ત તરફથી હતા, 20 રૂપિયા દહેગામ પરમના પૂજ્ય મુનિ શ્રી પવિત્ર રત્નસાગર મહારાજ સાહેબની પ્રેરણાથી સાંસારિક પરિવાર મધુબેન બાબુલાલ શાહ પરિવાર હસ્તે અંજુબેન તરફથી હતા, અને 10 રૂપિયા ભૂપેન્દ્રભાઈ શાહ બોમ્બેવાળા તરફથી હતા. અને હમણાં હાલ પણ જીવદયાની ટીપ માટે દક્ષેશભાઈ દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે. આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સાગર સુરીશ્વરીજી મહારાજ સાહેબ દ્વારા 5000 જીવદયાની ટીપ કરવામાં આવી છે. જેને પણ ટીપ કરવાની હોય એ બહાર લખાઈ શકે છે અને અહીંયા પણ જાહેર કરી શકે છે. ₹5000 પ્રેમિલાબેન સુરેશભાઈ ચોકસી પરિવાર હસ્તે કમલભાઈ ચોકસી દહેગામ મુનિ સ્વામી ભગવાનના પ્રભુ પેઢીના પ્રભુ. ₹5000 DGSSY ના પ્રમુખ સુભાષભાઈ શાહ. આજે બકરી ઈદ જ્યારે સમગ્ર એક સમાજ આ દિવસને એકદમ ખરાબ રીતે ઉજવતો હોય એની સામે આ દિવસ આપણા માટે એક કરુણા દિવસ કહેવાય. અને આ દિવસે દરેક સંઘોની અંદર આઈએમપી થાય, આઈએમપીની આરાધના થાય. અને આપણા દહેગામમાં પણ આજે આઈએમપીની આરાધના છે, જેના લાભાર્થી નલિનીબેન મહેન્દ્રભાઈ શાહ તેમજ રક્ષાબેન જશુભાઈ શાહ હસ્તે ભગીની ત્રિપુટી બહેનો શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનની પેઢી દ્વારા આપણે ખૂબ ખૂબ અનુમોદના. બીજું કંઈ
કારણ કે એકચ્યુઅલી હવે આઈએમબીના આરાધકો અત્યારે આવેલા છે અને સમય પણ વધારે થવા જઈ રહ્યો છે. તો જો બીજું કંઈ કોઈ જાહેરાત હોય હવે જો બીજું કોઈ કામ ના હોય એટલે કે બીજું કોઈ આગળ પ્રોગ્રામ ના હોય તો ગુરુ ભગવત આપ શ્રી આપના શબ્દો દ્વારા થોડો પ્રકાશ પાડો અને પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરો. ગુરુ વંદના. સાગર